હે યમ રાજા, અવિનાશી સ્વર્ગલોક અમરધામ વિશે કોઈ પણ રીતનો દુઃખાદિનો ભય હોતો નથી. આપ ત્યાં સ્વર્ગમાં પરમધામમાં સમર્થ હોતા નથી. આથી કોઈ પણ જરા મરણનો ભય ત્યાં હોતો નથી. સ્વર્ગલોક વિશે સુધા તથા તૃષા રહિત તેમજ શોકથી રહિત થઈને સર્વે આનંદ પામે છે. હે યમ, અમરપણાવાળા મહાસ્વર્ગની પ્રાપ્તિના સાધનરૂપ અગ્નિ વિદ્યા વિશે આપ જાણો છો, માટે શ્રદ્ધા રાખતા એવા મને તેનું વર્ણન કહો. સ્વર્ગમાં પરમધામમાં રહેનારા અમૃત તત્વ ભોગવે છે, માટે દ્વિતીય વરરૂપ આ અગ્નિને હું પસંદ કરું છું. યમરાજ બોલ્યા, હે નચિકેતા, સ્વર્ગીય અગ્નિને હું જાણતો હોવાથી જે અગ્નિ માટે તે પ્રાર્થના કરી છે તે અગ્નિ વિશે હું તને કહું છું. તેને તું મારા વચન વડે એક ચિત્તથી સાંભળ્યા કર. જે અગ્નિ અનંત લોકને પરમધામ અમરધામને પ્રાપ્ત કરવાના કારણ રૂપ છે, જે પ્રતિષ્ઠા રૂપ પણ છે, વિરાટ રૂપે કરી જગતના આશ્રય રૂપ છે, તે અગ્નિ ગુહામાં અર્થાત વિદ્વાનની બુદ્ધિમાં રહેલો છે એમ તું જાણ. પછી લોકના આદિ કારણરૂપ તે અગ્નિ વિશે ઇષ્ટિકા, ઇષ્ટિઓ, તેઓની સંખ્યા તથા અગ્નિની ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તે રીત વગેરે સર્વે યમરાજે સમજાવ્યું. જે રીતે તેનું વર્ણન કરવામાં આવ્યું તે જ પ્રમાણે તે યમરાજની સમીપ નચિકેતા બોલી ગયો. ત્યાર પછી સંતુષ્ટ થયેલા, પ્રસન્ન થયેલા યમરાજાએ કહ્યું, હું તને બીજો વર આપું છું કે અગ્નિ તારા નામથી કહેવાશે, નચિકેતાગ્નિ કહેવાશે. વળિયા અનેક રંગવાળી સુંદર રૂપવાળી ખડખડતી રત્નની માળાને તું ગ્રહણ કર. આમ કહેવાથી તે મણિરત્નની માળા નચિકેતાએ પોતાના ગળામાં ગાલી 3 જણ પાસેથી અર્થાત માતા, પિતા અને ગુરુ પાસેથી આજ્ઞા મેળવી. તેમજ 3 કર્મો જેવા કે યજ્ઞ, વેદાધ્યયન અને દાન કર્યા પછી જે કોઈએ નચિકેત નામના અગ્નિનું 3 વાર યજન કર્યું છે તે મૃત્યુ તથા જન્મને તરી જાય છે. જે કોઈ આ અગ્નિને બ્રહ્મમાંથી હિરણ્ય ગર્ભ રૂપે ઉત્પન્ન થયેલ છે, દેવ રૂપે પવિત્ર છે તથા સ્તુતિ કરવા યોગ્ય છે એમ જે જાણે છે તથા સમ્યક રીતે તેનો વિચાર કરે છે તે અત્યંત શાંતિને પ્રાપ્ત થાય છે. આ 3ને જાણી જે કોઈ ત્રિનાચિકેતરૂપ 3 વાર સંપાદન કરેલા અગ્નિવાળો પુરુષ આ રૂપે અર્થાત વિરાટ રૂપે અગ્નિને જાણતો છતાં નચિકેતાગ્નિનું ધ્યાન ધરે છે તે મૃત્યુપાશનો શરીરનો પાત થયા પહેલા ત્યાગ કરી શોકનું અતિક્રમણ કરી સ્વર્ગલોકમાં અમરધામમાં આનંદ પામે છે. હે નચિકેતા, દ્વિતીય વર વડે જે અગ્નિની તે માગણી કરી તે સ્વર્ગની પ્રાપ્તિના સાધનરૂપ અગ્નિ વિશે મેં તને કહ્યું. આ અગ્નિને પુરુષો તારા નામ વડે એટલે નચિકેત નામથી ઓળખશે. હે નચિકેતા, હવે તું તૃતીય વર માગ. તૃતીય વર રૂપે આત્મજ્ઞાન, બ્રહ્મ વિદ્યાની માગણી. નચિકેતાએ કહ્યું કે એવી શંકા ઊભી થઈ છે કે કેટલાક એમ કહે છે કે મનુષ્યના મરણ પછી આત્માનું અસ્તિત્વ છે, કેટલાક કહે છે કે અસ્તિત્વ નથી. તે આથી ઉપદિષ્ટ થયેલ જાણેલ હું જાણું એમ કરો. વરોમાં આ મારો તૃતીય વર છે. વિનાશી સ્વર્ગની માગણી કર. યમે કહ્યું કે દેવોએ પણ પહેલા આવો જ પ્રશ્ન મને પૂછ્યો હતો. તેનું આત્માનું સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી તે સહેલાઈથી જાણી શકાય એમ નથી. તું કોઈ બીજો વર માગ. હે નચિકેતા, આવા વરને માટે મને તે આપવા માટે આગ્રહ કર નહીં. આવા વરમાંથી તું મને મુક્ત કર. નચિકેતાએ કહ્યું, ખરેખર દેવોને પણ સંશય થયો હતો એમ મેં સાંભળ્યું છે. તથા હે યમ, આપ કહો છો કે સમ્યક પ્રકારે તે જાણી શકાય એમ નથી, છતાં આપના વગર બીજો કોઈ વક્તા મને મળી આવે એમ નથી. તેમ આ વરદાન સરખું બીજું વરદાન પણ નથી. યમે કહ્યું, 7 વર્ષ જીવે એવા પુત્ર પૌત્રાદિકો માગ.
ઘણા પશુઓને માગ, ઘણા હસ્તે સુવર્ણ તથા અશ્વને માગ, ભૂમિના વિશાળ ભોગોને માગ તથા તારી ઈચ્છા હોય તેટલા શરદ સુધી અર્થાત વર્ષો સુધી તું જીવ, અથવા આના જેવો અન્ય વર જો તું જાણતો હોય તો તે વર માગ. ધન અને દીર્ઘાયુષ્ય તું માગ. હે નચિકેતા, મહાભૂમિ વિશે તું નૃપ થા. હું તને તારી સર્વ કામનાનો ભોગવનાર કરું છું. જે કામનાઓ મર્ત્યલોક વિશે દુર્લભ છે તે સર્વ કામોની તારી યથારુચિ માગણી કર. રથ સહિત તથા તુર્ય નામના વાજિંત્રો સહિત સ્વર્ગની આ સુંદર સ્ત્રીઓને તું માગ, જેના સરખી મનુષ્યને લભ્ય નથી. તું આ સર્વ વડે તારી સેવા કરાવ, જે હું તને સર્વ આપીશ. પણ મરણ પછી મૃત્યુની અવસ્થાનો પ્રશ્ન ન પૂછ. નચિકેતાએ કહ્યું, આ સર્વ ભોગો આવતીકાલે પહોંચી શકે નહીં એવી સત્તા વાળા છે, મરણ ધર્મ વાળા છે. હે અંતક, ઇન્દ્રિયોના સર્વ તેજનો આ ભોગો નાશ કરે છે. વળી જીવિત અલ્પ અર્થાત અમુક અવધિનું છે. તેથી વાહનો, વાજિંત્રો, નૃત્ય વગેરે આપની પાસે જ રહેવા દો. મનુષ્યને દ્રવ્યથી સંતોષ થતો નથી. આપના દર્શન થવાથી પણ અમે વિત્ત પૈસો મેળવી શકીએ છીએ. વળી જ્યાં સુધી આપ પ્રાણીના પર અનુગ્રહ કરી શાસન કરો છો ત્યાં સુધી તે જીવી શકે છે. વળી આપ દેવો જ અલ્પાયુષ્યવાળા મરણ ધર્મવાળા છો. તેથી જે વર વિશે મેં કહ્યું છે તે જ વર આત્મ સ્વરૂપના જ્ઞાનને હું પસંદ કરું છું. જરા રહી તથા ચિરકાળ રહેનારા દેવોની સમીપ ગયા પછી જરા મરણ ધર્મ વાળો તથા પૃથ્વી રૂપી અધોસ્થાનમાં ગયેલો કયો પુરુષ ઉત્કૃષ્ટ ફલોત્પત્તિને જાણવા છતાં અનિત્ય વરની માગણી કરશે? સ્ત્રીનું સૌંદર્ય, ક્રીડા તથા તેથી થતો ઉત્પન્ન થતો સુખ અનિત્ય છે એમ જાણવા છતાં દીર્ઘાયુષ્થી કોને સંતોષ થાય? હે મૃત્યુ, પરલોક ગમન સંબંધે આત્મતત્વમાં આત્મતત્વનું અસ્તિત્વ છે કે નહીં એ રીતની શંકા થાય છે. તે આત્મ સંબંધનું જ્ઞાન વિજ્ઞાન મોક્ષ માટે અમને કહો. જે વર અત્યંત ગૂઢ છે તે વરથી કંઈ પણ નચિકેતા આપની પાસે માગતો નથી. પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લે શ્રેય તથા પ્રેયનું જ્ઞાન. યમ બોલ્યા, એક શ્રેય છે તથા એક પ્રિય છે. શ્રેય તથા પ્રેય આ બંનેમાંથી જે શ્રેયનો આશ્રય છે તે સુખી થાય છે તથા જે પ્રેયને પસંદ કરે છે તે પોતાના હિતને ગુમાવે છે. શ્રેય અને પ્રેય મનુષ્ય સાથે જોડાયેલ છે. વિવેકી પુરુષ તેના સ્વરૂપને ઓળખે છે તથા તેને જાણે છે. મોક્ષનો અધિકારી શ્રેયને પસંદ કરે છે કારણ કે તે પ્રેય કરતા ઉત્કૃષ્ટ છે. પણ મંદ બુદ્ધિ વાળા યોગ તથા ક્ષેમને અર્થે પ્રેયને પસંદ કરે છે. પણ હે નચિકેતા, શ્રેય માર્ગને ગ્રહણ કરનાર એવા તે પ્રેયના માર્ગનો મિથ્યા કામોનો વિચાર કરી કામ્ય પદાર્થે અનિત્ય માનીને અર્થાત પુત્રાદિકો તેમજ સ્વર્ગની અપ્સરાઓમાં પ્રીતિવાળા આસક્ત ન થઈને તે બધું અનિત્ય છે એમ જાણી તે સ્વર્ગનો ત્યાગ કર્યો છે. વિત્તમય ધનની પ્રાપ્તિ અધિકથી અધિક કરનારા લોભી સંસાર માર્ગે કે જેમાં ઘણા મનુષ્યો ડૂબી જાય છે તેની તે ઈચ્છા રાખી નહીં. વિદ્યા તથા અવિદ્યાના ફળ. વિદ્યા અને અવિદ્યા આ બંને ઘણા જ એકબીજાથી અત્યંત વિલક્ષણ જણાયેલ છે તથા તેઓ જુદા જુદા ફળોને દોરવી લઈ જાય છે. હે નચિકેતા, હું ધારું છું કે તું જ્ઞાનની અભિલાષા વાળો છે, કારણ કે ઘણા કામોથી પણ તું લલચાયો નહીં. ધૂમ માર્ગગામીની ગતિ. અવિદ્યાના અંતરે મધ્યમાં જેઓ રહેલા હોય છે છતાં તેઓ પોતાને પંડિત અને ધીર માને છે. એવા વિચિત્ર ગતિને ઈચ્છનારા તે મૂઢો પરિભ્રમણ કર્યા કરે છે, અનર્થને પામે છે તથા જેમ અંધને અંધ વડે દોરવામાં આવે તેમ અનેક પ્રકારની ગતિને ઈચ્છતા અનેક પ્રકારના અનર્થોમાં તેઓ ફસાઈ પડે છે. વિત્તના લક્ષ્મીના મોહ વડે મૂઢ તથા પ્રમાદવાળા બાળકને અવિવેકીને પરલોક સંપાદન કરવાનો શુક્લ ગતિ દેવ્યાન માર્ગ જણાયેલો હોતો નથી. આ જ લોક અસ્તિત્વમાં છે તથા અન્ય લોક નથી આમ માનનારો વારંવાર મારે વશ થાય છે. આત્માની દુર્વિજ્ઞતા આત્મ પ્રાપ્તિ કઠણ છે. જે આત્મા ઘણા વડે સાંભળવાને પણ લભ્ય નથી
વળી ઘણાઓ જે આત્મા વિશે સાંભળે છે છતાં જાણતા નથી, તે આત્માનો વક્તા અતિ દુર્લભ છે. વળી આત્માનો જાણનાર છતાં તેને વિશે નિપુણ કોઈક જ હોય છે. આચાર્ય વડે ઉપદેશ કરાયેલો છતાં તેના વિશે કુશળ અર્થાત સાક્ષાત્કાર કરનાર કોઈક જ હોય છે. આત્મા તર્ક કરવાને યોગ્ય નથી. કનિષ્ઠ પુરુષ વડે દર્શાવાયેલા આત્મા જાણવામાં સુલભ થઈ શકતો નથી, કારણ કે તેનું ચિંતન અનેક પ્રકારે તેઓ કરે છે. પણ જ્યારે કોઈ પણ રીતની ભિન્નતા નહીં રાખનારા અધિકારી ગુરુ તરફથી તે દર્શાવાય છે, ત્યારે તેના સંબંધમાં કોઈ પણ રીતની શંકા રહેતી નથી. આત્મા અણુથી પણ અણુ સૂક્ષ્મ હોવાને લીધે તે તર્ક વડે જાણવાને અશક્ય છે. ગુરુની આવશ્યકતા. હે પૂછનાર શ્રેષ્ઠ પ્રિયતમ, જે વિશે તે પૂછ્યું તે બુદ્ધિના તર્ક વડે લભ્ય નથી, પણ નાસ્તિકથી ભિન્ન એવા ગુરુ વડે તે દર્શાવવામાં આવે છે, ત્યારે તે જાણવાને સુલભ થઈ શકે છે. તું સત્યનો જિજ્ઞાસુ છે. દયા લાવે યમ કહે છે, હે નચિકેતા, તારા સરખો બીજો કોઈ પૃષ્ઠા પ્રશ્ન પૂછનારો અમને પ્રાપ્ત થાવ. વિનાશી સર્ગના સુખોનો ત્યાગ કરનાર નચિકેતા અધિકારી, હું જાણું છું કે નિધિ ધનના ભંડાર વાળું સંસારિક સુખ અતિશય અનિત્ય છે, પરંતુ તે અનિત્ય અધ્રુવ વડે ધ્રુવ નિત્ય વસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી. નિત્ય વસ્તુ આત્મા અનિત્ય સાધન વડે પ્રાપ્ત થતો નથી. એમ જાણવાથી પશ્વાદી રૂપ અનિત્ય દ્રવ્ય વડે સ્વર્ગના સાધન રૂપ યજ્ઞ અગ્નિ મેં સંપાદન કર્યું છે. હે નચિકેતા, આ કર્મને લીધે મેં લાંબા સમય સુધી રહે એવું યમનું પદ મેળવ્યું છે, પણ મોક્ષ પદ નહીં. હે નચિકેતા, જો કે તે યજ્ઞનું ફળ જોયું છે, જે પ્રજાપતિના શાશ્વત સ્થાનરૂપ છે, જેમાં સર્વ ઐશ્વર્ય કામનાઓ પૂર્ણતાને પામે છે, જે જગતની પ્રતિષ્ઠા રૂપ છે, જ્યાં સર્વ ભયનો અંત છે, જે પ્રશંસ છે, મહાન છે, સર્વ શાસ્ત્ર વડે પૂર્ણતાથી કથન કરવા યોગ્ય છે, તથા જે નિરતિશય સ્થિતિ રૂપ છે, છતાં દ્રઢતા વડે ધીર એવા તેનો હે નચિકેતા ત્યાગ કર્યો. આત્માનું સ્વરૂપ, જે આત્મા જોઈ શકવાને દુર્લભ છે, જે ગૂઢ તથા સર્વ કાર્યમાં રહે છે, જે બુદ્ધિ રૂપી ગુહામાં રહે છે, સમ ઉત્પન્ન કરનાર કાર્ય કારણ રૂપ અનર્થમાં રહે છે, જે પુરાણ રૂપે અનંત રૂપે છે, તેનો આત્મામાં ચિત્તના સમાધાનની પ્રાપ્તિ વડે અર્થાત નિધિધ્યાસન વડે સાક્ષાત્કાર કરે. ધીર પુરુષ હસ્ત તથા શોકનો ત્યાગ કરે છે. પરબ્રહ્મ પ્રાપ્તિનું સાધન ઓમ પ્રણવ છે. જે મર્ત મનુષ્ય આ આત્મ તત્વને શ્રવણ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે, ધર્મયુગ તથા સૂક્ષ્મ એવા આત્માનો સાક્ષાત્કાર કરે છે, તે આનંદ સ્વરૂપ આત્માને મેળવે કૃત્ય થઈ જાય છે. આ બ્રહ્માત્મક ગૃહને વિશે તને નચિકેતાને કોઈ પણ રીતના પ્રતિબંધિત રહિત પ્રવેશ કરવા યોગ્ય હું માનું છું. નચિકેતા કહે છે, ધર્મથી ભિન્ન અધર્મથી ભિન્ન કાર્યો તેમજ કારણોથી ભિન્ન રૂપે તેમજ ભૂત તથા ભવિષ્યથી ભિન્ન રૂપે જેને આપ જુઓ છો તે આત્મ તત્વ મને કહો. યમ કહે છે, સર્વ વેદો જે પદનું અર્થાત પરબ્રહ્મનું પ્રતિપાદન કરે છે, સર્વ કર્મો જે પરબ્રહ્મને ચિત્ત શુદ્ધિ દ્વારા મેળવાવે છે, જે બ્રહ્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા મુમુક્ષો બ્રહ્મચર્ય પાળે છે, તે પર બ્રહ્માત્મક પદને હું સંક્ષેપ કરી કહું છું. આ શબ્દ બ્રહ્મ ઓમકાર છે, સ્વયં પ્રગટ થતો પ્રણવ ધ્વનિ છે, પ્રણવોપાસનાનું ફળ. આ અક્ષર બ્રહ્મરૂપ છે, આ અક્ષર પરરૂપ છે. આ અક્ષરને જે કોઈ જાણે છે, તે જે કામના કરે છે તેને તે પ્રાપ્ત થાય છે. આ ઓમકારો આશ્રય શ્રેષ્ઠ છે, આ આશ્રય સર્વોત્કૃષ્ટ છે. આ ઉપાયને જે કોઈ જાણે છે તે બ્રહ્મલોકમાં પૂજાય છે. આત્માનું સ્વરૂપ આ નિત્ય ચૈતન્ય રૂપ આત્મા જન્મતો નથી, તેમ નાશ પામતો નથી, કોઈ કારણમાંથી તે ઉત્પન્ન થતો નથી અથવા તેમાંથી કોઈ ઉત્પન્ન થતું નથી. તે અજરૂપ જન્મ રહે શાશ્વરૂપ ત્રણેય કાળમાં ટકી રહેનાર તથા પુરાણ રૂપ નાશ થઈ રહી છે. અગર જો શરીર મરણ પામે છે પણ તે આત્મા નાશ પામતો નથી. જો હંતા એમ ધારે છે કે હું એને હણીશ તેમજ હત થયેલ એમ ધારે છે કે
હું હણાયેલો છું, તો તેમાંના બેઉ આત્માને સમ્યક રીતે જાણતા નથી. તે આત્મા કોઈનો નાશ કરતો નથી, તેમ તેનો કોઈ નાશ કરી શકતો નથી. આત્મા અણુ સૂક્ષ્મ વસ્તુથી પણ અણુ છે, તેમ તે મહાનથી પણ મહાન છે. તે પ્રાણીની ગુહા અર્થાત અંતઃકરણમાં રહે છે. કામ તથા શોકથી રહે પુરુષ ઇન્દ્રિયોની શાંતતા વડે આત્માના મહિમાને તે જોઈ શકે છે. તે આત્મા બેસતો છતાં દૂર જાય છે, શયન કરવા છતાં સર્વત્ર જાય છે. ઈશ્વર આત્મા જે મદરૂપ છતાં અમદરૂપ છે, તેને ઓળખવાને મારા સિવાય અન્ય કોણ સમર્થ છે? શરીરોમાં શરીરથી રહિત રૂપે, સર્વ ક્ષણિક શરીરોમાં અવસ્થિત સ્થિર રૂપે, મહાન રૂપે તથા સર્વત્ર વ્યાપક રૂપે આત્માને ધારી વિવેકી અર્થાત અધિકારી પુરુષ શોક કરતો નથી. આત્મા પ્રવચન વડે પ્રાપ્ય નથી, તેમજ મેધા વડે અથવા ઘણા શાસ્ત્રથી લભ્ય નથી. મુમુક્ષુ જે આત્માની ઉપાસના કરે છે, તે અભેદવાન પુરુષ વડે આત્મા લભ્ય થઈ શકે છે. તેને આત્મા પોતાનું આનંદ સ્વરૂપ પ્રકાશ કરે છે. પ્રથમ અધ્યાય તૃતીય વલ્લે બુદ્ધિમાન સારથીને મોક્ષની ગતિ જે સદા પવિત્ર મનવાળો સમનસ છે, તે આત્માનું નિર્ધ્યાસન કરવા વાળો છે, તે વિજ્ઞાનવાન થાય છે. તે વિજ્ઞાનવાન એવા પરમ પદને પ્રાપ્ત થાય છે કે જે પદને પામીને તે જન્મને પ્રાપ્ત થતો નથી, જન્મ મરણથી રહિત થઈ જાય છે. મહત્તત્વ મહાન કરતા અર્થાત સમષ્ટિ બુદ્ધિ કરતા વધારે ઉત્કૃષ્ટ અવ્યક્ત માયા છે. તે અવ્યક્ત કરતા વધારે ઉત્કૃષ્ટ પૂર્ણ પુરુષ આત્મા સનાતન અવ્યક્ત પરમ તત્વ છે. આ પૂર્ણ પુરુષ કરતા કોઈ પણ વસ્તુ વધારે ઉત્કૃષ્ટ નથી. આ સૌથી છેવટની હદ છે, અર્થાત સર્વોત્કૃષ્ટ ગતિ પરમ ગતિ છે. સર્વ પ્રાણી માત્રમાં તેનું સ્વરૂપ ગૂઢ હોવાથી તે આત્મા પ્રગટ દેખાતો નથી, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોનારા પુરુષ વડે એકાગ્ર અર્થાત ગુરુના ઉપદેશેલા મહાવાક્ય વડે ઉત્પન્ન થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે તે જોવાય છે, અર્થાત તેનો સાક્ષાત્કાર થાય છે. દ્વિતીય અધ્યાય ચતુર્થ વલ્લે ચૈતન્ય અભિન્ન છે, ઉપાધિ ભિન્નતા વાળી છે. જે ચૈતન્ય અહીં અર્થાત જીવોપાધિમાં છે, તે જ ચૈતન્ય ત્યાં જ અર્થાત ઈશોપાધિમાં છે. તેમજ જે ચૈતન્ય ઈશોપાધિમાં છે, તે જ ચૈતન્ય જીવોપાધિમાં છે. જે આ બ્રહ્મમાં ભિન્નતા જુએ છે, તે એક મૃત્યુ થયા પછી બીજા મૃત્યુને પામે છે. દ્વિતીય અધ્યાય પંચમ વલ્લે આત્મૈક્યથી પ્રાપ્ત થતું સુખ તે એક રૂપે સર્વને વશ કરતા રૂપે તથા સર્વભૂત માત્રના અંતરાત્મા રૂપે છે. તે પોતાના એક રૂપને અનેક રૂપે કરે છે. જે વિવેકી પુરુષો પોતાના આત્મા રૂપે રહેલા આને ઓળખે છે, તેઓને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, પણ બીજાઓને તે પ્રાપ્ત થતું નથી. જે સર્વ અનિત્ય વસ્તુઓમાં એક તથા નિત્ય રૂપે છે, જે સર્વ ચેતન વસ્તુઓમાં એક ચેતન રૂપે છે, તે ગણાઓમાં એક રૂપે છતાં કામોને પૂરા પાડે છે. જે વિવેકી પુરુષો બુદ્ધિમાં રહેલા આને જુએ છે, તેઓને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, પણ અન્યને નહીં. બ્રહ્મની સ્વયં પ્રકાશતા તે બ્રહ્મમાં સૂર્ય પ્રકાશ આપી શકતો નથી, તેમજ ચંદ્રમાં તારા તથા વીજળી ત્યાં પ્રકાશ નથી, તો અગ્નિ તો કેવી રીતે પ્રકાશી શકે? તે આત્મા તે આનંદાત્માના પ્રકાશ વડે સૂર્યાદિ સર્વ પ્રકાશે છે. સ્વપ્રકાશ બ્રહ્મના પ્રકાશ વડે આ સર્વ લોક પ્રકાશે છે. દ્વિતીય અધ્યાય ષષ્ઠ વલ્લે અવ્યક્તથી પર પુરુષ છે, જે વ્યાપક રૂપ તથા અલિંગ અર્થાત બુદ્ધિ આદિ ઉપાધિથી રહિત છે. આવા પુરુષને જાણ્યા પછી બંધનમાંથી તે મુક્ત થાય છે તથા અમૃતપણાને પામે છે. નાસ્તિકોને લભ્ય નથી. આત્મા શબ્દ વડે લભ્ય નથી, મન વડે લભ્ય નથી, તેમજ ચક્ષુ ઇન્દ્રિય વડે પણ તે લભ્ય નથી. તે અસ્તિત્વમાં છે એમ જે સુષુમ્ના યોગ દ્વારા જણાય છે, તે બીજા અન્યથી અર્થાત નાસ્તિકોથી કેવી રીતે લભ્ય થઈ શકે? અસ્તિત્વના વિચાર વડે આત્મા જાણવા યોગ્ય થાય છે, તેમજ તત્વભાવ વડે તે લભ્ય થાય છે. આ બંને ઉપાયોમાંથી પ્રથમ આત્માનું અસ્તિત્વ છે એમ જાણનાને
આત્માનું સત્ય સ્વરૂપ અભિમુખ થાય છે. પરમાર્થ દર્શીને જન્મ મરણનો અભાવ, બુદ્ધિમાં ઉત્પન્ન થતી સર્વ કામનાઓનો જ્યારે નાશ થાય છે ત્યારે તે મનુષ્ય અમર્ત્ય ભાવને પામે છે તથા તે આ શરીર વિશે આ જ અવતારમાં બ્રહ્મને પ્રાપ્ત થાય છે. જ્યારે હૃદયની સર્વ ગ્રંથિઓ આ જીવનમાં જ નાશ પામે છે ત્યારે મનુષ્ય અમર્ત્ય અમર થાય છે. તે અહીં આ દેહમાં જ અમર્ત્ય રૂપ થાય છે. આ જ સર્વ વેદોનો ઉપદેશ છે. સુષુમ્ના નાડી વડે મોક્ષ. હૃદયમાં 101 નાડીઓ રહેલી છે. આમાંની સુષુમ્ના નામની એક નાડી મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી પહોંચેલી છે. મરણ સમયે આ સુષુમ્ના નાડી વડે આદિત્યના દ્વાર વડે ઉર્ધ્વગમન કરી આત્મા અમૃત ભાવને પામે છે. અન્ય નાડીઓ વડે આત્મા જવાથી અનેક પ્રકારના દેહને આત્મા પામે છે. અંતરાત્મા રોગ તથા અંગુષ્ટ પરિણામ વાળો પુરુષ સર્વદા મનુષ્યના અંતઃકરણમાં રહે છે. આ આત્માને પોતાના શરીરમાંથી ધૈર્ય વડે જેમ ત્વકરૂપ બાહ્ય ચાલમાંથી ઈશિકા અર્થાત તૃણના ઘરને કાઢવામાં આવે છે તેમ પૃથક કરવો જોઈએ. જે પવિત્ર તથા અમૃતરૂપ છે તેને મનુષ્ય ઓળખવો જોઈએ. યમરાજાએ ઉપદેશેલી આ વિદ્યાને તેમજ સમગ્ર યોગ વિધિને મેળવી નચિકેતા પરબ્રહ્મને પ્રાપ્ત થયો. આથી તે પુણ્ય પાપથી રહિત થયો તથા અમૃત ભાવને અર્થાત અવિદ્યા કામ કરતી રહિત ભાવને પામ્યો. આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે આ આત્માને જે કોઈ ઓળખે તે પણ નચિકેતાની માફક ધર્માધર્મ રહે તથા અવિદ્યાદિ દોષથી રહિત થઈ આત્માના પ્રત્યક્ષ સ્વરૂપને જાણે છે તથા બ્રહ્મને પ્રાપ્ત થાય છે. વહાલા બહેનો અને ભાઈઓ, તમે સર્વ નચિકેતાની માફક સ્વર્ગના સુખનો મનથી ત્યાગ કરીને બ્રહ્મ સુખની ઈચ્છા રાખો. અતિ સુખ હોય કે અતિ દુઃખ હોય છતાં પણ કોઈ પણ ભોગે નચિકેતાની માગણી જે બ્રહ્મ વિદ્યા તેની જ માગણી ઈચ્છા જિજ્ઞાસા તમે રાખો. તે વિદ્યા સર્વશ્રેષ્ઠ છે. વળી યમરાજાએ આત્માના સ્વરૂપની અર્થાત બ્રહ્મ વિદ્યાની વાતો કરી અને બીજી યોગ વિદ્યાની વાત સુષુમ્ના નાડીના વિષયમાં કહી. એ રીતનું ઉપદેશ આત્મજ્ઞાન અને સુષુમ્ના યોગને ગ્રહણ કરવો જોઈએ. તે બંનેનું શ્રવણ મનન કરવું જોઈએ. તે વિષયમાં હવે હું તમને એક બીજી સનાતન વાત કહીશ, જેમાં ગુરુએ મહાવાક્ય રૂપે બ્રહ્માત્મ જ્ઞાન અને યોગના 6 અંગો એ બંને સહિત જ્ઞાનનો ઉપદેશ આપેલો છે. તે પુરાતન વાત સાંભળો. તીર્થ 69 શુક રહસ્ય ઉપનિષદ પુરાતન વાર્તા ત્રીજી જ્ઞાન વિજ્ઞાન. ગુરુએ 6 અંગો સહિત મહાવાક્યનો ઉપદેશ કરવો. જ્ઞાન સાથે યોગ. શ્રી સુખદેવજી બોલ્યા, હે દેવોના આદિદેવ, હે સર્વજ્ઞ, હે સર્વજ્ઞ, હે સચ્ચિદાનંદ રૂપ લક્ષણ વાળા, હે ઉમાપતિ, હે ભૂતપતિ, હે દયાના ભંડાર, પ્રસન્ન થાઓ. આપે પ્રણવની અંદર જ સમાઈ જતા પરબ્રહ્મનો ઉપદેશ મને આપ્યો. પણ હવે તત્વમસે અને પ્રજ્ઞાનમ બ્રહ્મ આદિ મહાવાક્યોના 6 અંગો અનુક્રમે ખાસ તત્વ સ્વરૂપે સાંભળવા હું ઈચ્છું છું. તો હે સદાશિવ, કૃપા કરી તે રહસ્યો હવે આપ કહો. શ્રી સદાશિવ બોલ્યા, હે મહાબુદ્ધિમાન શુક મુનિ, સારો સારો. હે જ્ઞાનના ભંડાર, પૂછવા જેવું વેદોનું રહસ્ય તમે પૂછ્યું છે. 6 અંગો સહિત એ રહસ્યોપનિષદ અહીં કહેવાય છે. જેના માત્ર જ્ઞાનથી સાક્ષાત મોક્ષ થાય છે એમાં સંશય નથી. અંગ વિનાના મહાવાક્યોનો ગુરુએ ઉપદેશ ન કરવો જોઈએ, પણ અંગ સહિત જ મહાવાક્યોનો સંપૂર્ણ ઉપદેશ કરવો. જેમ 4 વેદોનું મસ્તક ઉપનિષદો છે તેમ સર્વ ઉપનિષદોનું મસ્તક આ રહસ્ય ઉપનિષદ છે. જે વિદ્વાન મનુષ્ય આ રહસ્ય ઉપનિષદમાં ઉપદેશેલા બ્રહ્મનું ધ્યાન કર્યું હોય તેને પુણ્યના કારણો તીર્થો, મંત્રો, શાસ્ત્ર શ્રવણો કે જપ કરવાની શી જરૂર છે? 100 વર્ષો સુધી વાક્યોના અર્થો વિચાર કરવાથી જે ફળ પામે છે તે જ ફળ મનુષ્ય ઋષિ આદિ 6 અંગના ધ્યાન પૂર્વક માત્ર એક જ વાર જપ કરવાથી પ્રાપ્ત કરે છે. ઓમ આ શ્રી મહાવાક્ય મહામંત્રના ઋષિ હંસ છે, અવ્યક્ત ગાયત્રી છંદ છે, પરમહંસ દેવતા છે.
હમ બીજ છે, સહ શક્તિ છે, સોહમ કિલક છે. મારા પર પરમહંસની પ્રીતિ થાય માટે મહાવાક્યના જપમાં આનો વિનિયોગ થાવ. બ્રહ્મ સત્ય જ્ઞાન તથા અનંત સ્વરૂપ છે. બે અંગૂઠાને નમસ્કાર. બ્રહ્મ નિત્ય આનંદ સ્વરૂપ છે. બંને તર્જનીઓ માટે સ્વાહા. બ્રહ્મ નિત્ય આનંદમય છે. બંને વચલી આંગળીઓ માટે વશટ જે ભૂમા છે. બંને અનામિકાઓ માટે હુમ જે ભૂમાના અધિપતિ છે. બંને ટચલી આંગળીઓ માટે વૌષટ એક જ અદ્વિતીય બ્રહ્મ છે. બંને હથેળીઓ અને બંને પહોંચાઓ માટે ફટ. બ્રહ્મ સત્ય જ્ઞાન તથા અનંત સ્વરૂપ છે. હૃદયને નમસ્કાર. બ્રહ્મ નિત્ય આનંદ સ્વરૂપ છે. મસ્તક માટે સ્વાહા. બ્રહ્મ નિત્ય આનંદમય છે. શિખા માટે વસટ જે ભૂમા છે. કવચ માટે હુમ જે ભૂમાના અધિપતિ છે. ત્રણ નેત્રો માટે વૌષટ એક જ અદ્વિતીય બ્રહ્મ છે. અસ્ત્ર માટે ફટ. ભૂર ભુવ સુવર ઓમ એમ કઈ દિગ્બંધ કરવું. તે પછી આ પ્રમાણે ધ્યાન ગુરુદેવનું કરવું જે નિત્ય આનંદરૂપ પરમ સુખને આપનાર કેવળ જ્ઞાનની મૂર્તિ દ્વંદ્વથી રહી આકાશ સમાન તત્વમસી આદિ વાક્યોના લક્ષાત્રુ એક નિત્ય નિર્મળ અચળ સર્વની બુદ્ધિઓના સાક્ષી સર્વ પદાર્થોથી પર અને ત્રણેય ગુણોથી રહે છે તે સદગુરુને હું નમન કરું છું. હવે ચાર મહાવાક્યો આ પ્રમાણે ઓમ પ્રજ્ઞાનમ બ્રહ્મ, ઓમ અહમ બ્રહ્માસ્મિ, ઓમ તત્વમસી, ઓમ અયમાત્મા બ્રહ્મ. આ ચાર મહાવાક્યોમાંનું તત્વમસી મહાવાક્ય પર બ્રહ્મની સાથે આત્માને અભેદ જણાવે છે. એનો જેવો જપ કરે છે તેઓ શિવ સાથેની સાયુજ્ય મુક્તિ પામે છે. એ મહાવાક્યમાંના તત્પદરૂપ મહામંત્રના ઋષિ પરમહંસ છે. અવ્યક્ત ગાયત્રી છંદ છે. પરમહંસ દેવતા છે. હમ બીજ છે, સહ શક્તિ છે, સો હમ કેલક છે. મને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય માટે તેનો જપમાં વિનિયોગ થાઓ. તત્પુરુષાય બે અંગૂઠાઓને નમસ્કાર. ઈશાનાય બે તર્જનીઓ માટે સ્વાહા. અધોળાય બે વચલી આંગળીઓ માટે વશટ સદ્યો જાતાય બંને અનામિકાઓ માટે હુમ. વામદેવાય બંને ટચલી આંગળીઓ માટે વૌષટ. તત્પુરુષે નાના દોરસ સદ્યોજાત વામદેભ્યો નમઃ એમ કહી બંને હથેળે અને પહોંચવા માટે ફટ. એ રીતે હૃદય આદિમાં ન્યાસ કરવો. ભૂર ભુવ સુવર ઓમ એમ કહી દિગ્બંધ કરવો. પછી ધ્યાન કરવું જે જ્ઞાનરૂપ જ્ઞેયરૂપ જ્ઞાન વડે પ્રાપ્ત કરવા યોગ્યથી પર શુદ્ધ બુદ્ધ મુક્ત નિર્વિકાર સત્ય જ્ઞાન અને સચ્ચિદાનંદ રૂપ છે તે પ્રકાશમાન તેજનું ધ્યાન કરવું જોઈએ. હવે ત્વમ પદરૂપ મહામંત્રના ઋષિ વિષ્ણુ છે. ગાયત્રી છંદ છે. પરમાત્મા દેવતા છે. એમ બીજ છે. ક્લીમ શક્તિ છે. સહુ કિલક છે. મને મુક્તિ પ્રાપ્ત થાય માટે જપમાં વિનિયોગ થાવ. વાસુદેવાય બંને અંગૂઠાઓ વડે નમસ્કાર. શંકરષણાય બંને તજનીઓ માટે સ્વાહા. પ્રદ્યુમ્નાય બંને વચલે આંગળીઓ વડે વશટ. અનિરુદ્ધાય બંને અનામિકાઓ વડે હુમ. વાસુદેવાય બંને ટચલી આંગળીઓ વડે વૌષટ. વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન નિરુદ્ધેભ્ય એમ કહી બંને હથેળી તથા પહોંચો વડે ફટ કરે. એમ હૃદય વગેરેમાં ન્યાસ કરવો. ભૂર ભુવ સુવર ઓમ એમ કહી દિગ્બંધ કરવો. પછી આવું ધ્યાન કરવું સર્વ પ્રાણીઓનું જીવ પણ બધે અખંડ સ્વરૂપે છે. તે ચિત્ત અને અહંકારનું નિયંતા છે. તે જીવ નામના ત્વમ પદને હું ભજું છું. હવે અસી પદરૂપ મહામંત્રનું મન ઋષિ છે. ગાયત્રી છંદ છે. અર્ધનારીશ્વર દેવતા છે. અવ્યક્તાદિ બીજ છે. નૃસિંહ શક્તિ છે. પરમાત્મા કિલક છે. અને જીવ તથા બ્રહ્મની એકતા માટેના જપમાં તેનો વિનિયોગ થાવ. પૃથ્વીના બે અણુઓ માટે બે અંગૂઠા વડે નમસ્કાર. જળના બે અણુઓ માટે બે તર્જનીઓ વડે સ્વાહા. તેજના બે અણુઓ માટે બે વચલી આંગળીઓ વડે વસટ. વાયુના બે અણુઓ માટે બે અનામિકાઓ માટે હુમ. આકાશના બે અણુઓ માટે બે ટચલી આંગળીઓ વડે વૌષટ. પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશના બે અણુઓ માટે બે હથેળી અને બે પહોંચા વડે ફટ.
ભૂર્ભુવઃ સ્વઃ ઓમ એમ કહી બંધ કરવું, પછી આમ ધ્યાન કરવું. જ્યાં સુધી મનની સ્થિતિ છે ત્યાં સુધી જીવ બ્રહ્મ છે એ વાક્યાર્થની તત્વ પ્રત્યે લય થવા માટે એકતા કરતા રહે અસી પદનું સદા ધ્યાન કરવું. એ રીતે મહાવાક્યોના 6 અંગો કયા. હવે રહસ્યોપનિષદના વિભાગ પ્રમાણે વાક્યાર્થ દર્શાવનારા શ્લોકો કહેવાય છે, જેને લીધે પ્રાણી જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, બોલે છે અને સ્વાદિષ્ટ અસ્વાદિષ્ટ જાણે છે તેને પ્રજ્ઞાન કહે છે. બ્રહ્મા, ઇન્દ્ર, દેવો, મનુષ્યો, ઘોડા અને ગાયો વગેરેમાં જે ચૈતન્ય છે તે જ એક બ્રહ્મ છે. આથી મારામાં પણ એ જ પ્રજ્ઞાનમ બ્રહ્મ છે. જ્ઞાનાધિકારી આ દેહમાં બુદ્ધિના સાક્ષી રૂપે રહી પરિપૂર્ણ પ્રકાશતા પરમાત્મા હું એ રીતે કહેવાય છે. સ્વયં પરિપૂર્ણ પરમાત્મા અહીં બ્રહ્મ શબ્દથી વર્ણવ્યા છે. તેમની સાથે હું છું એમ એકતાનો સંબંધ થાય છે. માટે હું બ્રહ્મ સ્વરૂપ જ છું. સૃષ્ટિની પહેલા એક જ અદ્વિતીય બ્રહ્મ નામ તથા રૂપથી રહિત હતું અને તે જ હમણાં પણ તેવા સ્વરૂપે કહેવાય છે. સાંભળનારના શરીરમાં ઇન્દ્રિયોથી પર જે વસ્તુ છે તે જ તત્વમસી એ વાક્યમાં ત્વમ પદથી કહેવાય છે અને અસી એ પદથી તેની તત્પદના અર્થ સાથે સાથે એકતા ગ્રહણ કરાવી છે. માટે તે એકતાનો અનુભવ કરો. અયમાત્મા બ્રહ્મ એ મહાવાક્યમાં અયમ પદથી આત્મા સ્વયં પ્રકાશ અને અપરોક્ષ છે એમ જણાવ્યું છે. આત્મા શબ્દથી અહંકારથી માંડી દેહ સુધીનું પ્રત્યેગાત્મા છે એમ કહ્યું છે અને બ્રહ્મ શબ્દથી કહેવાતું સમગ્ર જગત એક જ તત્વ છે એમ કહેલ છે. તે જ બ્રહ્મ સ્વયં પ્રકાશ આત્મા રૂપ છે. જ્યાં સુધી મારી આત્મદ્રષ્ટિ ન હતી અને અવિવેકરૂપી નિદ્રામાં હું પડ્યો હતો ત્યાં સુધી હું મારો એવી સ્વપ્ન દશાને પામ્યો હતો. પણ હવે ગુરુએ સ્પષ્ટ ઉપદેશેલા મહાવાક્યના પદોથી આત્મ સ્વરૂપ રૂપી સૂર્ય ઉગી ગયો છે. તેથી હું અતિશય જાગ્યો છું, જ્ઞાની બન્યો છું. તત્વમસી એ વાક્યના ત્વમ પદના 2 અર્થ છે, વાચ્ય અને લક્ષ્ય. તેમાં ભૌતિક ઇન્દ્રિયો, શરીર અને જીવ વગેરે વાચ્ય અર્થ છે અને તે શુદ્ધ ચૈતન્ય લક્ષ્ય અર્થ છે. એ જ પ્રમાણે તત્પદના પણ 2 અર્થ છે. તેમાં ઈશ્વર વગેરે વાચ્યાર્થ છે અને સચ્ચિત સુખ સ્વરૂપ તથા આનંદ સ્વરૂપ બ્રહ્મ એ તેનો લક્ષાર્થ છે. આમ લક્ષાર્થ રૂપે જીવ તથા બ્રહ્મની એકતા છે એમ અસી પદ સૂચવે છે. કાર્યરૂપ ઉપાધિ ત્વમ પદનો વાચ્યાર્થ જીવ છે અને કારણરૂપ ઉપાધિ તત્પદનો વાચ્યાર્થ ઈશ્વર છે. પણ એ બંને ઉપાધિ દૂર થતા એક જ સચ્ચિદાનંદ સ્વરૂપ બાકી રહે છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ બંને પદનો લક્ષાર્થ છે. જેમ તે આ દેવદત્ત છે એ વાક્યમાં તે અને આ એ બંને વચનના કારણ દેશ તથા કારણે તથા સજેલા પોશાકને તથા સ્વરૂપાકૃતિને જો ત્યજી દેવામાં આવે છે તો એક જ દેવદત્ત વ્યક્તિ જગતમાં બાકી રહે છે. આ જીવ કાર્યરૂપ ઉપાધિ વાળો છે અને ઈશ્વર કારણરૂપ ઉપાધિ વાળો છે. પણ એ બંને કાર્ય કારણરૂપ ઉપાધિ ત્યજી દીધા પછી એક જ પૂર્ણ જ્ઞાન બાકી રહે છે. પ્રથમ ગુરુ પાસેથી મહાવાક્યના અર્થનું શ્રવણ કરવો જોઈએ, તે પછી તેનું મનન કરવું જોઈએ અને પછી તેનું નિધિધ્યાસન કરવું જોઈએ. એમ આ 3 વસ્તુ પૂર્ણ જ્ઞાન મેળવવામાં કારણ છે. બ્રહ્મ વિદ્યા સિવાયની બીજી વિદ્યાઓનું સંપૂર્ણ જ્ઞાન કર્યું પણ તે અવશ્ય નાશવંત છે. કેવળ બ્રહ્મ વિદ્યાનું જ પૂર્ણ જ્ઞાન બ્રહ્મની પ્રાપ્તિ કરાવનાર છે અને કાયમ રહેનાર છે. બ્રહ્માનું આવું વચન છે કે ગુરુએ 6 અંગો સહિત મહાવાક્યોનો ઉપદેશ કરવો, પણ કેવળ એકલા મહાવાક્યોનો ઉપદેશ કરવો નહીં. ઈશ્વર બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ સુખદેવ, તમારા પિતા
બ્રહ્મવાદી વ્યાસે મને પ્રાર્થના કરી હતી, તેથી મેં આ રહસ્યોપનિષદ વિદ્યા તમને ઉપદેશી છે અને તે દ્વારા સચ્ચિદાનંદ લક્ષણવાળા બ્રહ્મનો તમને ઉપદેશ કર્યો છે. હવે તેનું સદાકાળ ધ્યાન કરતા તમે જીવન મુક્ત થઈ નિત્ય સ્વરૂપે વિહાર કરશો, જે ઓમ સ્વરવેદની આદિમાં કહેવાયો છે અને વેદાંતમાં પ્રતિષ્ઠા પામ્યો છે. તેના પ્રકૃતિમાં લય થતા જે પરમ તત્વ બાકી રહે છે તે જ મહેશ્વર છે. શંકરે એમ ઉપદેશ કર્યો એટલે સુખદેવજી એ પ્રમાણે શ્રીરૂપ તથા જગત સ્વરૂપે બની ગયા. સત્યવતીના પુત્ર વ્યાસ પુત્રની સાથે પ્રસન્ન થઈ પરમ આનંદને પામ્યા. જે મનુષ્ય ગુરુની કૃપાથી આ રહસ્યોપનિષદ ભણે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ સાક્ષાત કૈવલ્યને પામે છે. સાક્ષાત કૈવલ્યને પામે છે એવું આ રહસ્ય છે. પછી સર્વ જય 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 વંદન જય જય કઈ વંદન નમસ્કાર કરી વિસર્જન થયા. બીજે દિવસે જ્ઞાન વિજ્ઞાન હોલમાં સર્વ ભાઈઓ ને બહેનો સમયસર આવીને હાજર થયા. એટલી વારમાં દિનકરાય આવ્યા. સર્વે જય 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 કહી વંદન નમસ્કાર કર્યા અને તે પછી તરત જ ઉપનિષદની પુરાતન વાતો શરૂ થઈ. દિનકરાય બોલ્યા, હે મધુમતી બહેન, હવે હું બૃહદારણ્યક ઉપનિષદની પુરાતન વાત કહીશ. તેમાં ઉપાસકે ઉપાસના કોની કરવી જોઈએ એ વિષય આવશે. તીર્થ 70 બૃહદારણ્યક ઉપનિષદ પુરાતન વાત ચોથી જ્ઞાન વિજ્ઞાન દ્વિતીય અધ્યાય પ્રથમ બ્રાહ્મણ. અબાધ્ય તત્વ આત્માની ઉપાસના કરવી જોઈએ. બાલાકીને મગરૂર તથા મહાન વક્તા ગાર્ગ્ય નામે એક પુત્ર હતો. તેણે એક વેળા કાશીના રાજા અજાત શત્રુને કહ્યું, હું તને બ્રહ્મનું સ્વરૂપ કેવું છે તે કહું છું. ત્યારે અજાત શત્રુએ કહ્યું, જે કોઈ મને બ્રહ્મ એવો શબ્દ પણ શ્રવણ કરાવશે તેને હું 1 સહસ્ત્ર ગાય દાનમાં આપીશ. આ તો જનક રાજા છે, આ તો જનક રાજા છે. એમ લોકો બ્રહ્મ વિદ્યા કહેનારની પાછળ ખરેખર દોડ્યા જ આવે છે. ગાર્ગે કહ્યું, આદિત્યને વિશે જે રહેલો પુરુષ છે તેને હું બ્રહ્મરૂપે ઉપાસો છું. ચંદ્રમાં જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. વિદ્યુતને વિશે જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. આકાશના વિશે જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. વાયુને વિશે જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. અગ્નિને વિશે જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. જળને વિશે જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. દર્પણને વિશે જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. જ્યારે ગમન કરવામાં આવે છે ત્યારે જે પુરુષ પ્રાણ શબ્દ યુક્ત હોય છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. દિશાઓમાં જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. છાયામાં જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. આત્મામાં જે પુરુષ રહે છે તેની હું બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. અજાત શત્રુએ કહ્યું, શું બ્રહ્મ આટલા જ વિસ્તાર વાળો છે? તેણે ઉત્તર આપ્યો, હા, બ્રહ્મ આટલા જ વિસ્તાર વાળો છે. રાજા અજાત શત્રુએ કહ્યું, જે જ્ઞાન આટલા જ વિસ્તાર વાળું છે તે જ્ઞાન બ્રહ્મને ઓળખી શકતું નથી. ત્યારે ગાર્ગે કહ્યું, હું શિષ્ય રૂપે આપની સમીપ આવું છું, આપ મને આપનો શિષ્ય કરો. અજાત શત્રુએ કહ્યું, બ્રાહ્મણે ક્ષત્રિયની પાસે બ્રહ્મનું સ્વરૂપ જાણવા અર્થે આવો તે જો કે ક્રમથી વિરુદ્ધ છે, છતાં હું તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરીશ. એમ કહી તેણે હાથ પકડી ગાર્ગને બેઠો કર્યો. ત્યાર પછી તેઓ એક માણસ જે સૂતો હતો તેની સમીપ ગયા. તે સૂતેલા મનુષ્ય પાસે જઈ તેઓએ કહ્યું, હે શ્વેત વસ્ત્રવાળા મહાન સોમરાજ, આપ ઉઠો. આમ કહેવા છતાં પણ તે સૂતેલો મનુષ્ય ઉઠ્યો નહીં. ત્યાર પછી તેનો હાથ પકડી જરા દબાવ્યો એટલે તે એકદમ ઉઠ્યો. અજાત શત્રુએ કહ્યું, આ વિજ્ઞાનમય પુરુષનું વિજ્ઞાન જ્યારે તે પૂર્ણ સુષુપ્તિ અવસ્થામાં હતો ત્યારે તે ક્યાં હતો તથા તે વિજ્ઞાન પાછું ક્યાંથી આવ્યું? ગાર્ગ્ય આ સમજી શક્યો નહીં. અજાત શત્રુએ કહ્યું, જ્યારે વિજ્ઞાનમય પુરુષ આ પ્રમાણે પૂર્ણ સુષુપ્તિ અવસ્થામાં હોય છે
ત્યારે આંતર હૃદયવાળું આકાશ વિજ્ઞાનને અંદર ખેંચી લઈ પ્રાણના વિજ્ઞાનને લઈ આકાશની અંદર સૂવે છે. જ્યારે પુરુષ ઇન્દ્રિયોના જ્ઞાનને અંદર ખેંચી લે છે ત્યારે તે ખરેખર ઊંઘે છે. આ સમયે પ્રાણવાયુ અંદર જતો રહેલો હોય છે, વાણી અંદર જતી રહેલી હોય છે, ચક્ષુ અંદર જતી રહેલા હોય છે, શ્રોત્ર અંદર જતા રહેલા હોય છે તથા મન પણ અંદર જતું રહેલું હોય છે. જ્યારે તે સ્વપ્નાવસ્થામાં હોય છે ત્યારે પોતાના લોકને અનુસરતી સ્થિતિ થાય છે. તે એક મહાન રાજાના સરખો તથા મહાન બ્રાહ્મણના સરખો થાય છે. તે કાં તો ઉચ્ચ સ્થાને અથવા તો નીચ સ્થાને પ્રાપ્ત થાય છે. જેમ એક મહાન રાજા પોતાના ભવ્ય વર્ગને એકઠા કરી પોતાની ઈચ્છા મુજબ પોતાના રાજ્યમાં મોકલે છે, તે જ પ્રમાણે વિજ્ઞાનમય આત્મા ઇન્દ્રિયોની અંદર ખેંચી લઈ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના શરીરમાં તેઓને મોકલે છે. વળી જ્યારે તે પૂર્ણ રીતે ઊંઘે છે ત્યારે તે કોઈ પણ વસ્તુને જાણી શકતો નથી. હિતા એ નામની નાડી વગેરે 72,000 નાડીઓ છે. તે અંતઃકરણમાંથી નીકળી શરીરના દરેક ભાગમાં જાય છે. તેઓની સાથે પાછો ફરી તે વિજ્ઞાનમય આત્મા શરીરને વિશે ઊંઘે છે. જે રીતે યુવાન મહાન રાજા અથવા તો કોઈ મોટો બ્રાહ્મણ પૂર્ણ આનંદને પામી ઊંઘે છે, તે જ પ્રમાણે વિજ્ઞાનમય પુરુષ ઊંઘે છે. જેવી રીતે કરોડિયો પોતાની જાનને સાથે લઈ આગળ વધે છે તથા જેમ સૂક્ષ્મ તણખાઓ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે આત્મામાંથી સર્વ પ્રાણો, સર્વ લોકો, સર્વ દેવો તથા સર્વ ભૂતો ઉત્પન્ન થાય છે. આ આત્માના સંબંધમાં સૌથી સમીપવર્તી વિચારે છે કે તે સત્યના સત્ય રૂપ છે. પ્રાણો સત્ય રૂપ છે તથા આત્મા પ્રાણોના પણ સત્ય રૂપ છે. દ્વિતીય અધ્યાય, બીજો બ્રાહ્મણ, સપ્ત અર્ચી માર્ગ, સોમરસનું પાત્ર. એક સોમનું પાત્ર છે જેનું મુખ નીચે છે તથા જેનું મૂળ ઉર્ધ્વ છે. આને વિશે ભિન્ન ભિન્ન પ્રકારનો યશ રહેલો છે. તેના પ્રાંત ભાગ પર સપ્ત ઋષિઓ આવેલા છે તથા વાઘ દેવતા બ્રહ્મની સાથે સંબંધ રાખનારા 8મા ઋષિ છે. આ સોમ ભાજન જેનું મુખ નીચે છે તથા જેનું તળિયું ઉર્ધ્વ છે તે મસ્તક રૂપ છે. કારણ જેનું મુખ નીચે તથા તળિયું ઉપર એવું પાત્ર જ હોય નહીં શું? એ સરખું મસ્તક છે. આ મસ્તકને વિશે જુદા જુદા રૂપ વાળો યશ રહેલો છે. યશરૂપ પ્રાણો ભિન્ન ભિન્ન રૂપે કરી તેને વિશે રહેલા હોય છે. આ મસ્તકના પ્રાંત ભાગમાં 7 ઋષિઓ રહેલા છે. અહીં 7 ઋષિઓ કહેવાથી પ્રાણાત્મક વાયુને લેવા બ્રહ્મની સાથે સંમેલન કરવાળો વાઘ દેવતા 8મા ઋષિ છે. કારણ 8મા ઋષિ રૂપ દેવતા બ્રહ્મની સાથે સંબંધ ધરાવે છે. આ 2 શ્રોત્રો ગૌતમ તથા ભરદ્વાજ રૂપ છે. તેમાં એક શ્રોત્ર ગૌતમ રૂપ છે તથા બીજું ભરદ્વાજ રૂપ છે. આ 2 આંખો વિશ્વામિત્ર તથા જમદગ્નિ રૂપ છે. તેમાં જમણી આંખ વિશ્વામિત્ર રૂપ તથા ડાબી આંખ જમદગ્નિ રૂપ છે. આ 2 કાનના છિદ્રો વશિષ્ઠ તથા કશ્યપ રૂપ છે. તેમાં દક્ષિણ નાસિકા વશિષ્ઠ રૂપ છે તથા વામ નાસિકા કશ્યપ રૂપ છે. વાઘ દેવતા અત્રિ રૂપ છે. કારણ વાઘ દેવતા વડે મોંમાં અન્નનું ભક્ષણ થાય છે. વળી અત્રે આ શબ્દ અદ અર્થાત ભક્ષણ કરવું પરથી નીકળ્યો છે. તે સર્વનો ભક્ષણ કરતા છે. જે આ પ્રમાણે જાણે છે તે તેના અન્નરૂપ સર્વ થાય છે. 2 શ્રોત્રોમાં નાદુનો અનુભવ, 2 ચક્ષુ વડે જ્યોતિ અનુભવ, 2 નાક વડે સુગંધનો અનુભવ, મોં વડે આપોઆપ અમૃત મીઠા પાણીનો અનુભવ. એ 7 દ્વારોમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશની દિવ્ય તન્માત્રાનો અનુભવ તે સપ્ત અર્ચી માર્ગ કહેવાય છે. દ્વિતીય અધ્યાય, તૃતીય બ્રાહ્મણ, બ્રહ્મનું સ્વરૂપ, બ્રહ્મનું મૂર્તા મૂર્ત રૂપે વર્ણન. બ્રહ્મના મૂર્ત તથા અમૂર્ત એમ 2 પ્રકારના રૂપો છે. એક રૂપ મર્તરૂપ તથા બીજું અમૃત રૂપ છે. એક રૂપ અંતરવાળું તથા બીજું અનંત છે. એક રૂપ સ્થિત રૂપ પરિચ્છિન્ન રૂપ તથા બીજું અસ્થિત રૂપ અપરિચ્છિન્ન રૂપ છે. જે રૂપવાન છે તે નામ રૂપ છે. વાયુ તથા અંતરિક્ષ તે ભિન્ન છે. આ મર્ત અંતવાન તથા દ્રશ્ય છે. જે તપે છે તે સૂર્ય રૂપવાન મર્ત અંતવાન તથા દ્રશ્યના સારૂપે છે. કારણ જે પરિચ્છિન્ન છે તેના રસ રૂપ છે. જે રૂપવાન નથી તે રૂપ તથા નામ રૂપે
નથી, તે બ્રહ્મ અરૂપ છે, તે વાયુ તથા આકાશ રૂપે છે, તે અમૃત રૂપ, અનંત રૂપ તથા અપરિચ્છિન્ન રૂપ છે. જે આ મંડળને વિશે છે તે હિરણ્ય ગર્ભ અરૂપ, અમૃત, અનંત તથા અપરિચ્છિન્નના સારૂપ છે. આ રસ અધિદૈવત રૂપ છે. હવે અધ્યાત્મના સંબંધમાં કહેવામાં આવે છે જે રૂપવાન છે તે શરીરના મધ્યને વિશેષેલા આકાશ તથા વાયુથી ભિન્ન છે. આ મર્ત રૂપ, અંતવાન તથા પરિચ્છિન્ન છે. જેને રૂપ છે તે મર્ત છે, અંતવાન છે તથા પરિચ્છિન્ન છે. તેના રસરૂપ ચક્ષુ છે, કારણ જે પરિચ્છિન્ન છે તેના રસરૂપ ચક્ષુ છે, કારણ જે પરિચ્છિન્ન છે એના સારૂપે તે છે. જેને રૂપ નથી તે શરીરના મધ્ય ભાગને વિશે રહેલા આકાશ તથા વાયુ રૂપ છે. તા અમૃત રૂપ, અનંત તથા અપરિચ્છિન્ન છે. જેને રૂપ નથી તે અમૃત રૂપ, અનંત તથા અપરિચ્છિન્ન છે. તેના રસ રૂપે દક્ષિણ ચક્ષુને વિશે રહેલો પુરુષ છે, કારણ કે જે અપરિચ્છિન્ન છે તેના સાર રૂપે તે છે. આ પુરુષનું રૂપ હરિદ્રાથી રંગાયેલા વસ્ત્ર સરખું, ગેટાના ઊનના ધૂમ્રવર્ણ સરખું, ઇન્દ્રગોપ કીડાના રક્તવર્ણ સરખું, અગ્નિના જ્વાળાના ચકચકિત રંગ સરખું તથા કમળના શ્વેત વર્ણ સરખું છે. જેવી રીતે વિદ્યુત એક ક્ષણ સુધી પ્રકાશે છે તે જ રીતે આ પુરુષની કામનાના વિકારો ક્ષણિક હોય છે. જે તેને આ પ્રમાણે જાણે છે તેનો યશ એકવાર પ્રકાશે છે. આમ હોવાથી બ્રહ્મના સંબંધમાં નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવે છે. તે આવો નથી, તે આવો નથી. આ વર્ણનથી પણ ભિન્ન રૂપે તેનું નામ છે. તે આ નથી, તે આ નથી, અર્થાત તે સત્યના સત્ય રૂપ છે. ઇન્દ્રિયો સત્ય રૂપ છે તથા તે ઇન્દ્રિયોના પણ સત્ય રૂપ છે. તૃતીય અધ્યાય પંચમ બ્રાહ્મણ કહોલ તથા યાજ્ઞવલ્ક્યનો સંવાદ. સત્ય આત્મા કયો? કુશિતકના પુત્ર કહોલે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, હે યાજ્ઞવલ્ક્ય, બ્રહ્મ જે સાક્ષાત તથા અપરોક્ષ છે તથા આત્મા રૂપે કરી જે દરેક સત્યને વિશે રહેલો છે તેનું સ્વરૂપ કેવું છે તે મને કહો. ઉત્તર: દરેક વસ્તુ વિશે જે આત્મા છે તે તારો આત્મા છે. પ્રશ્ન: દરેક સત્યને વિશે હે યાજ્ઞવલ્ક્ય કયો આત્મા છે? ઉત્તર: ક્ષુધા, તૃષા, શોક, મોહ, જરા તથા મૃત્યુને જેણે જીતી લીધું છે એવો આ આત્મા છે. જ્યારે બ્રાહ્મણો આત્માને ઓળખે છે ત્યારે પુત્રેશના, ધનેશના, લોકેશના આ ત્રણ પ્રકારની યેશના કામનાઓનું ઉલ્લંઘન કરી જવા સારું તેઓ પોતાનું જીવન પરિવ્રાજકના ધર્મ વળી ભિક્ષાવૃત્તિને વિશે ગાળે છે. કારણ પુત્રેશના વિત્તેશના રૂપ છે તથા વિત્તેશના લોકેશના રૂપે કામનાઓ છે. માટે બ્રાહ્મણે વિવેક વડે બ્રહ્મ જ્ઞાને પ્રાપ્ત થઈ બળવાન થવું જોઈએ. વિવેક તથા બળને ઓળખનાર તેમજ અમૌન અને મૌનને ઓળખનાર મુનિ ખરો બ્રાહ્મણ થઈ શકે છે, અર્થાત કૃત્ય બની શકે છે. પ્રશ્ન: બ્રાહ્મણે કઈ વૃત્તિને અંગીકાર કરે પોતાનું જીવન ચલાવવું? ઉત્તર: ગમે તે વૃત્તિ વડે પોતાનું જીવન ચલાવી શકે. બ્રાહ્મણ અવસ્થાથી ભિન્ન અન્યાવસ્થા નાશવાન છે. એમ કહ્યા પછી કુશિતકનો પુત્ર કહોલ શાંત થયો. તૃતીય અધ્યાય ષષ્ઠ બ્રાહ્મણ ગાર્ગી તથા યાજ્ઞવલ્ક્યનો સંવાદ. બ્રહ્મનું ઓતપ્રોત વર્ણન. વિશ્વની બધી વસ્તુઓ એકબીજામાં તાણાવાણાની પેઠે કેવી રીતે ભળી ગયેલી છે તે વિષય પર વચકનુ મુનિની પુત્રી ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, હે યાજ્ઞવલ્ક્ય, વિશ્વમાં જે કંઈ છે તે બધું કેવી રીતે બ્રહ્મલોકમાં ઓતપ્રોત છે એમ પૂછ્યું. યાજ્ઞવલ્ક્યે કહ્યું, હે ગાર્ગી, આ દેખાતી પૃથ્વી જળ વિશે ઓતપ્રોત છે. ત્યારે ગાર્ગીએ પૂછ્યું, જળ શાને વિશે ઓતપ્રોત છે? તેણે ઉત્તર આપ્યો, હે ગાર્ગી, જળ વાયુ વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: વાયુ શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, વાયુ અંતરિક્ષ લોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: અંતરિક્ષ લોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, અંતરિક્ષ લોક ગંધર્વ લોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: ગંધર્વ લોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, ગંધર્વ લોક આદિત્ય લોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: આદિત્ય લોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, આદિત્ય લોક ચંદ્રલોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: ચંદ્રલોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, ચંદ્રલોક નક્ષત્રલોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: નક્ષત્રલોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, નક્ષત્રલોક દેવલોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: દેવલોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, દેવલોક ઇન્દ્રલોકને વિશે ઓતપ્રોત છે. પ્રશ્ન: ઇન્દ્રલોક શાને વિશે ઓતપ્રોત છે? ઉત્તર: હે ગાર્ગી, ઇન્દ્રલોક પ્રજાપતિ લોકને વિશે ઓતપ્રોત
ઓતપ્રોચે? પ્રશ્ન. પ્રજાપતિલોક શાને વિશે ઓતપ્રોચે? ઉત્તર. હે ગાર્ગી, પ્રજાપતિલોક બ્રહ્મલોકને વિશે ઓતપ્રોચે. પ્રશ્ન. બ્રહ્મલોક શાને વિશે ઓતપ્રોચે? તેણે કહ્યું, હે ગાર્ગી, આવા અયોગ્ય પ્રશ્ન પૂછ નહીં, નહીં તો તારું મસ્તક નીચે પડશે. જે દેવતાઓને વિશે પ્રશ્ન નહીં પૂછવો જોઈએ, અર્થાત જે દેવ અતર્ક છે તેને વિશે તું પ્રશ્ન પૂછે છે. હે ગાર્ગી, તું આ બ્રહ્મના સંબંધમાં પ્રશ્નમાં પૂછ. ત્યારે વચકનુ મુનિની પુત્રી ગાર્ગી શાંત થઈ ગઈ. તૃતીય અધ્યાય, અષ્ટમ બ્રાહ્મણ, યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ. આત્માનું સ્વરૂપ યાજ્ઞવલ્કે કહ્યું, હે ગાર્ગી, બ્રાહ્મણો તેને આકાશને અક્ષર અર્થાત નાશથી રહિત કહે છે. તે સ્થૂળ સ્વરૂપ વાળું નથી, તે સૂક્ષ્મ રૂપ વાળું નથી, તે હસ્વ નથી, તે દીર્ઘ નથી, તે અરક્ત છે અર્થાત રક્ત નથી, તે દ્રવ રૂપ નથી, તે છાયા રૂપ નથી, તે તમ રૂપ નથી, તે વાયુ રૂપ નથી, તે અનાકાશ રૂપ છે અર્થાત આકાશ રૂપ નથી, તે અસંગ રૂપ છે, તે અરસ રૂપ છે, તે અગંધ રૂપ છે, તે અચક્ષુ રૂપ છે, તે અશ્રોત રૂપ છે, તે અવાક રૂપ છે, તે અમન રૂપ છે, તે અતેજ રૂપ છે, તે અપ્રાણ રૂપ છે, તે અમુખ રૂપ છે, તે અમાત્ર રૂપ અર્થાત માપમાં ન આવે તેવું છે, અનંતર છે અર્થાત તેના અંદર કોઈ નથી, તે અબાહ્ય રૂપ છે અર્થાત તેનાથી કોઈ બાહ્ય નથી, તે કોઈ પણ વસ્તુનું ભક્ષણ કરી શકતો નથી, કોઈ તેનું ભક્ષણ કરી શકતું નથી. બ્રહ્મની સત્તા, હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મની આજ્ઞા વડે સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાન પ્રતિ રહેલા છે. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મની આજ્ઞા વડે સ્વર્ગ તેમજ પૃથ્વી પોતપોતાના સ્થાનની વિશે રહેલા છે. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મની સત્તાથી પળ, કલાક, દિવસ, રાત્રિ, શુક્લ તથા કૃષ્ણ પક્ષ, માસો તથા ઋતુઓ પોતપોતાના સ્થાનો પ્રતિ રહેલા છે. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મના શાસન વડે શ્વેત બરફથી આવૃત થયેલા પર્વતોમાંથી નીકળીને પૂર્વ તરફની નદીઓ પૂર્વ દિશા તરફ વહે છે, પશ્ચિમ તરફની નદીઓ પશ્ચિમ દિશા તરફ પ્રતિ વહે છે, તેમજ અન્ય નદીઓ અન્ય દિશાઓ તરફ વહે છે. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મની આજ્ઞા વડે મનુષ્ય પોતાના યજમાનને અનુસરે છે. આ પિતરો સ્વધા શબ્દ વડે આપવામાં આવતા હવિને ગ્રહણ કરે છે. કર્મોથી જ્ઞાન ઉત્તમ. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મને નહીં ઓળખનારો એવો કોઈ પણ આ લોકની વિશે અગર જો કે હજારો વર્ષ પર્યંત યજ્ઞ કરે છે, દેવોની ઉપાસના કરે છે અથવા તપશ્ચરણ કરે છે, છતાં તે કર્મનું ફળ અંતવાન થાય છે અર્થાત કર્મના ફળનો ઉપભોગ ભોગવ્યા પછી તે કર્મો ક્ષયને પામે છે. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મને ન ઓળખનાર એવો જે કોઈ મનુષ્ય આ લોકમાંથી જતો રહે છે તે ફરી કૃપણ થાય છે. તેમજ હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મને ઓળખનાર જે કોઈ મનુષ્ય હોય છે તે આ લોકમાંથી ગમન કર્યા પછી ખરેખર બ્રાહ્મણ રૂપે થાય છે. હે ગાર્ગી, આ અક્ષર અવિનાશી બ્રહ્મ જો કે પોતે જોવામાં નથી આવતો છતાં તે સર્વને જુએ છે, જો કે તે પોતે નહીં શ્રવણ કરાયેલો હોય છે છતાં તે સર્વ શ્રવણ કરે છે, જો કે તે સર્વના ધારવામાં નથી આવતો છતાં તે સર્વને ઓળખે છે. તેના સિવાય અન્ય કોઈ શ્રોતા નથી, તેના સિવાય અન્ય કોઈ મનતા નથી, તેમજ તેના સિવાય અન્ય કોઈ વિજ્ઞાતા નથી. ખરેખર આ અક્ષર બ્રહ્મને વિશે આકાશ ઓતપ્રોત છે. તેણીએ કહ્યું, હે પૂજ્ય બ્રાહ્મણો, હું જે કહું તે તમે સર્વ માન્ય કરો તથા યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરો. બ્રહ્મ સંબંધી વાદ વિવાદની અંદર કોઈ પણ એને જીતી શકશે નહીં. આટલું કહી વચકનુ મુનિની પુત્રી ગાર્ગી શાંત થઈ ગઈ. ચતુર્થ અધ્યાય, તૃતીય બ્રાહ્મણ, બ્રહ્માનંદની ઉત્કૃષ્ટતા. માણસોમાં જે કોઈ તંદુરસ્ત હોય, ધનવાન હોય, બીજાઓનું ઉપરી હોય, જેની પાસે દુનિયાના બધા વૈભવ વધારેમાં વધારે હોય, તે આ દુનિયામાં મળનારો મોટામાં મોટો મનુષ્યનો આનંદ છે. આ દુનિયાના આનંદથી સો ગણો આનંદ પિતૃલોકમાં ગયેલા પિતૃનો હોય છે, પિતૃલોકમાં ગયેલા પિતૃના આનંદથી સો ગણો આનંદ ગંધર્વલોકમાં હોય છે, ગંધર્વલોકના આનંદથી સો ગણો આનંદ પુણ્ય કર્મ વડે દેવ બનેલા લોકોને હોય છે, પુણ્ય કર્મ વડે દેવ બનેલા લોકોના આનંદથી
થી 100 ગણો આનંદ સૃષ્ટિના આદિમાં જન્મેલા દેવોને તથા જે માણસ વેદનો અભ્યાસે પાપ વિનાનો અને વાસ્તા વિનાનો હોય છે તેને હોય છે, એવા દેવોના આનંદથી 100 ગણો આનંદ પ્રજાપતિ લોકમાં તથા જે માણસ વેદનો અભ્યાસે પાપ વિનાનો અને કામના ઈચ્છા વિનાનો હોય છે તેને હોય છે। પ્રજાપતિ લોકના આનંદથી 100 ગણો આનંદ બ્રહ્મલોકમાં તથા જે માણસ વેદનો અભ્યાસે પાપ વિનાનો અને વાસના વિનાનો હોય છે તેને હોય છે। એ બ્રહ્મલોકનો આનંદ તે મોટામાં મોટો આનંદ છે। ચતુર્થ અધ્યાય ચતુર્થ બ્રાહ્મણ યાજ્ઞવલ્ક્ય અને જનકનો સંવાદ આત્માની કર્માનુસાર ગતિ। આ બ્રહ્મરૂપ આત્મા વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, ચક્ષુમય, શ્રોતમય, પૃથ્વીમય, અપોમય, વાયુમય, આકાશમય, તેજોમય, અતેજોમય, કામમય, અકામમય, ક્રોધમય, અક્રોધમય, ધર્મમય, અધર્મમય, સર્વમય, ઇન્દ્રિય રૂપે તથા ઇન્દ્રિયોથી રહિત રૂપે અર્થાત જે તે પ્રકારના પોતાના કર્મ તથા આચાર હોય છે તેને અનુસરે તે થાય છે। જેના કર્મ સારા હોય છે તે સાધુરૂપ થાય છે તથા જેના કર્મ પાપયુક્ત હોય છે તે પાપી થાય છે। પુણ્ય કર્મના યોગ્ય કરે એ પુણ્યવાન પ્રાણી થાય છે તથા અન્ય પાપ કર્મના યોગ્ય કરે પાપી થાય છે। આ પ્રમાણે કહેવામાં આવે છે કે આ પુરુષ કામમય છે। આ પુરુષ જે કામના કરે છે તે પ્રકારનો તેમાં નિશ્ચય કરવામાં આવે છે। જે પ્રકારનો અનેકવાર નિશ્ચય થાય છે તે પ્રમાણે કર્મ કરવામાં આવે છે તથા જેવા જેવા કર્મ કરવામાં આવે છે તે પ્રમાણે તે ફળને પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય સંસારના વિષયોને વિશે આસક્ત છે તેને તેના કારણરૂપ મન જે વસ્તુને વિશે આસક્ત છે તે વસ્તુ કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે। જે કર્મ તે કરે છે તેના પરિણામને પામે આ લોકમાંથી જઈ ફરી પોતાના કર્મને લીધે આ લોકને વિશે આવે છે। આ પ્રમાણે જેને કામના છે તે આ લોકમાંથી અન્ય લોકમાં ભટક્યા કરે છે। જે કામના કરતો નથી, જે અકામ છે, જે નિષ્કામ છે અર્થાત કામનાનું ઉલ્લંઘન કરે છે, જે આપ્ત કામ છે અર્થાત જેની કામનાઓ તૃપ્ત થઈ છે, જેની કામના આત્મા રૂપ છે તેના પ્રાણો શરીરમાંથી ઉત્ક્રમણ કરી શકતા નથી અને તે બ્રહ્મ રૂપે થઈ બ્રહ્મને પ્રાપ્ત થાય છે। હૃદયને વિશે રહેતી સર્વ કામનાઓ જ્યારે ત્યાગ થયેલો હોય છે ત્યારે મર્ત્ય અમર્ત્ય રૂપ થઈ શકે છે। આ સમયે તે અહીં આ શરીરના વિશે રહેવા છતાં બ્રહ્મને પામે છે। જેમ સાપની કાંચરીને નિર્જીવ માની રાફડા સમી ત્યાગ કરી દેવામાં આવે છે તેમ આત્મા અદિવ્ય શરીરનો ત્યાગ કાંચડી પેઠે કરે છે। જ્યારે આ રીતનો ત્યાગ થયેલો હોય છે ત્યારે શરીર અશરીર રૂપે થઈને અમૃત રૂપ પ્રાણ જ બ્રહ્મ રૂપે તથા તુર્યાતીત જ્યોતિ રૂપે હોય છે। જીવન મુક્ત વિદેહી બની જાય છે। આ પછી વિદેહ દેશના રાજા જનકે કહ્યું, હે ભગવાન, હું આપને 1 સહસ્ત્ર ગાય આપીશ। અણુ વિસ્તીર્ણ તથા જૂનો માર્ગ મારાથી સ્પર્શ કરાયો છે તથા પૂર્ણ રીતે મારાથી પ્રાપ્ત થયો છે। આ માર્ગમાં જે અન્ય ઋષિઓ મુનિઓ બ્રહ્મને જાણે છે તેઓ સર્વ અદ્વૈત સનાતન તત્વવાદીઓ ધીર મુનિઓ મુક્ત કરે તેવી તુર્યાતી જ્યોતિને સ્વયં પ્રકાશને પ્રાપ્ત થાય છે, અમરપણાને પ્રાપ્ત થાય છે, અમર જ્યોતિ ધામમાં નિવાસ કરે છે। અવિદ્યામાં આસક્તિથી થતું ફળ। જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે તેઓ અંધતમને વિશે પ્રવેશ કરે છે। જેઓ અવિદ્યાને એટલે જ વેદોમાં જે કર્મોને સૂચવનાર જ્ઞાન છે તેને અવિદ્યાને વિશે આસક્ત છે તેઓ તે કરતા પણ વધારે અંધતમને વિશે પ્રવેશ કરે છે। જે લોકો અવિદ્વા તથા બુદ્ધિ રહી છે તેઓ આ લોકમાંથી છૂટા પડે અંધતમને વિશે ઢંકાયેલા આનંદથી રહિત એવા લોકને વિશે જાય છે। ચતુર્થ અધ્યાય પંચમ બ્રાહ્મણ યાજ્ઞવલ્ક્ય તથા મૈત્રેયનો સંવાદ। ધન વડે અમૃત તત્વ પ્રાપ્ત થાય નહીં। યાજ્ઞવલ્ક્યને કાત્યાયની તથા મૈત્રી નામની 2 સ્ત્રીઓ હતી। આ બેમાંથી મૈત્રેયી બ્રહ્મ સ્વરૂપના વાદ વિવાદ વિશે ઉત્સુક હતી તથા કાત્યાયની
ગૃહકામમાં કુશળ હતી. યાજ્ઞવલ્કને એક વખતે ગ્રસ્થાશ્રમ ધર્મનો ત્યાગ કરી તે કરતા શ્રેષ્ઠ એવા અન્ય આશ્રમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. યાજ્ઞવલ્કે કહ્યું, હે મૈત્રેય, હું પરિવ્રાજ્ય તથા સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની માટે હાલના આશ્રમનો ત્યાગ કરવા ઈચ્છું છું. માટે મારો જે કંઈ પૈસો ટકો છે તે હું તને તથા કાત્યાયને સરખે હિસ્સે વહેંચી આપી જાઉં છું. મૈત્રેયે કહ્યું, હે ભગવાન, પૈસા ટકાથી પૂર્ણ આ આખી પૃથ્વી મારા કબજામાં આવે તો હું શું તેથી અમૃતરૂપ થઈ શકું? યાજ્ઞવલ્કે કહ્યું, તું કદી પણ તેથી અમૃતરૂપ થઈ શકશે નહીં, પણ જેવી રીતે ધનિકનું જીવન હોય છે તે પ્રમાણે તું તારું જીવન ગાળી શકીશ. ધનની સહાયતાથી કેવળ અમૃત તત્વની પ્રાપ્તિની આશા તો કદી રાખી શકાતી જ નથી. મૈત્રેયે કહ્યું, જો પૈસા વડે અમૃત તત્વ પ્રાપ્ત ન થતું હોય તો તે પૈસો મારે શા અર્થનો છે? હે ભગવાન, અમૃત તત્વની પ્રાપ્તિના સાધન રૂપ જે કંઈ આપ જાણતા હો તેનો મને ઉપદેશ કરો. યાજ્ઞવલ્કે કહ્યું, અરે પૂર્વે તું મને અત્યંત પ્રિય હતી તથા હમણાં પણ તું મને પ્રિય છે. ઉપદેશ સાંભળવાને તું કહે છે, માટે તું અહીં આવ તથા અહીંયા બેસીને અમૃત તત્વની પ્રાપ્તિના સાધન સંબંધી હું તને જે ઉપદેશ કરું તે તું ધ્યાનપૂર્વક સાંભળ તથા સાંભળ્યા પછી તે ઉપદેશનું તું સમ્યક પ્રકારે નિધિધ્યાસન કર. સર્વથી આત્મા વધારે પ્રિય છે. યાજ્ઞવલ્કે કહ્યું, અરે પતિને ખાતર જ પતિ પોતાની પત્નીને પ્રિય હોય છે, પણ પોતાના આત્માને અર્થે પતિ પ્રિય હોય છે. અરે પત્નીને ખાતર જ સ્ત્રી પોતાના પતિને પ્રિય હોતી નથી, પણ પોતાના આત્માને અર્થે સ્ત્રી પ્રિય હોય છે. અરે પુત્રને ખાતર પુત્રો પોતાના માતા પિતાને પ્રિય હોતા નથી, પણ પોતાના આત્માને માટે પુત્રો પ્રિય હોય છે. અરે વિત્તને અર્થે મનુષ્યને વિત્ત પ્રિય હોતું નથી, પણ પોતાના આત્માના હિતને અર્થે વિત્ત પ્રિય હોય છે. અરે બ્રાહ્મણને માટે બ્રાહ્મણ પ્રિય નથી, પણ આત્માના હિતને અર્થે બ્રાહ્મણ પ્રિય છે. અરે ક્ષત્રિયને અર્થે ક્ષત્ર પ્રિય નથી, પણ પોતાના આત્માના હિતને અર્થે ક્ષત્ર પ્રિય છે. અરે લોકના હિતને અર્થે લોકપ્રિય હોતું નથી, પણ આત્માના હિતને અર્થે લોકપ્રિય છે. અરે દેવોના હિતને અર્થે દેવો પ્રિય હોતા નથી, પણ પોતાના આત્માના હિતને અર્થે દેવો પ્રિય હોય છે. વેદોના હિતને અર્થે વેદો પ્રિય હોતા નથી, પણ પોતાના આત્માના હિતને અર્થે વેદો પ્રિય હોય છે. અરે ભૂતોના હિતને અર્થે ભૂતો પ્રિય હોતા નથી, પણ પોતાના આત્માના અર્થે ભૂતો પ્રિય હોય છે. અરે સર્વના હિતના અર્થે સર્વ પ્રિય હોતો નથી, પણ પોતાના આત્માના હિતને અર્થે સર્વ પ્રિય હોય છે. આત્માનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવું જોઈએ. અરે આ આત્મા દ્રષ્ટવ્ય જોવા યોગ્ય, શ્રોતવ્ય શ્રવણ કરવા યોગ્ય, મંતવ્ય મનન કરવા યોગ્ય તથા નિધિધ્યાસન ધ્યાન કરવા યોગ્ય છે. અરે હે મૈત્રેય, આત્માના દર્શન શ્રવણ મનન તથા નિધિધ્યાસન વડે આ સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. તીર્થ 71 મહાવાક્ય ઉપનિષદ પુરાતન વાત 5મી પ્રબોધ અજપા વડે પરમાત્માના દર્શન. મહાવાક્ય ઉપનિષદમાં કહ્યું છે કે આ તેજો મંડળરૂપ સૂર્ય દેખાય છે તે વિદ્યા રૂપ છે, તે સૂર્ય જ બ્રહ્મ છે, તે બ્રહ્મ હંસ અથવા સોહમ એવા આપમેળે થતા અજપજાપ વડે પ્રગટ થાય છે. એ મંત્ર સાથે બ્રહ્મનું ધ્યાન કરતા સચ્ચિદાનંદ સ્વરૂપે પરમાત્માના દર્શન થાય છે. એ જ સમાધિ છે, એ જ યોગ સિદ્ધિ છે, એ જ મનોનાશ છે. એ બ્રહ્મને આ પ્રમાણે જાણનારો અમરપણાને પામે છે. ત્યાં જવાનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તીર્થ 72 હંસોપનિષદ પુરાતનવાદ 6 ગૂઢ વિજ્ઞાન ગૌતમ તથા સનત કુમારનો સંવાદ નાદ બ્રહ્મ અને તેનું ફળ હંસયુગ. હે વહાલા ભાઈઓ અને બહેનો, હવે હું તમને બ્રહ્મ વિદ્યાના સંબંધમાં તથા નાદ બ્રહ્મના સંબંધમાં તથા પરબ્રહ્મના સાક્ષાત્કાર સંબંધમાં એક પુરાતન વાત કહું છું, તે સાંભળો. હંસોપનિષદમાં ગૌતમે કહ્યું કે હે ભગવાન, હે સર્વ ધર્મને જાણવા વાળા, હે સર્વ શાસ્ત્રમાં કુશળ, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન કયા ઉપાય કરી પ્રાપ્ત થાય તે મને કહો. સનત કુમારે કહ્યું, હે ગૌતમ, સર્વવેદમાં રહેલા સારને જાણી મહાદેવે પાર્વતી આગળ જે કહ્યું છે તે સર્વ હે ગૌતમ તો સાંભળ. સનત કુમારે કહ્યું, હે ગૌતમ,
આ સર્વ વેદોનો સાર કોઈને કહેવા યોગ્ય નથી, પરંતુ તે યોગીને ખજાના સમાન છે. હંસની કૃતિનો વિસ્તાર હંસ યોગ મુક્તિ અને ભોગથી સુખ ભોગ આપનાર છે. જે બ્રહ્મચારી છે, શાંત છે, જીતેન્દ્રિય છે તથા ગુરુ વિશે જે ભક્તિ વાળો છે, તેની આગળ હંસ તથા પરમહંસનો નિર્ણય અમે પ્રગટ કરીએ છીએ. આ જે હંસ હંસ એમ ધ્યાન કરતો સર્વદેહમાં વ્યાપીને રહેલો છે, જેમ કાષ્ટમાં અગ્નિ વ્યાપી રહેલો છે તથા તલમાં તેલ વ્યાપીને રહેલું છે, આ રીતનું જે જ્ઞાન હોય છે તે મૃત્યુનું અતિક્રમણ કરે છે, અમર થાય છે. ગુદાનું અવસ્તંભન કરી મૂલાધાર ચક્રમાંથી વાઘને બહાર કાઢી સ્વાધિષ્ઠાન ચક્રમાં 3 પ્રદક્ષિણા કરી મણિપુરને પામવું. ત્યાર પછી એના ચક્રનું અતિક્રમણ કરી ઓળંગીને વિશુદ્ધ ચક્રમાં પ્રાણોને રોકવા. પછી આજ્ઞા ચક્રનું ધ્યાન કરવું, પછી બ્રહ્મરંધનું ધ્યાન કરવું. છેવટે ત્રિમાત્રા ઓમકાર રૂપે હું જ છું એમ સર્વદા ધ્યાન કરવું. મૂલાધાર ચક્રથી માંડી સહસ્ત્રાર બ્રહ્મરંધ્ર સુધીના શુદ્ધ સ્ફટિકના સરખો જે નાદ થઈ રહેલો હોય છે, હિરણ્ય ગર્ભ વાયુ રૂપે થડકાર કરતી ગોળ રૂપે પ્રણવ ધ્વનિ ધક્કો પીઠમાં ઉભા મેરુદંડમાં થાય છે, તે જ બ્રહ્મ પરમાત્મા છે એમ કહેવાય છે. તેમાં હંસ એ ઋષિ છે, અવ્યક્ત ગાયત્રી છંદ છે, પરમહંસ એ દેવતા રૂપે છે, અહમ એ બીજ રૂપ છે, સહ શક્તિ રૂપ છે, સોહમ એ કિલક રૂપે છે. ઉપાસકે હૃદયાદિ અંગ તથા કરના ન્યાસ કરવા. ન્યાસ કર્યા પછી અષ્ટપત્ર વાળા હૃદય કમળમાં હંસાત્માનું ધ્યાન કરવું. પરમહંસનો પ્રકાશ કરોડો સૂર્યના સરખો છે. સોહમ હંસનો જ્યારે 1 કરોડ જપ કરવામાં આવે છે ત્યારે નાદનો અનુભવ તે ઉપાસક કરે છે. આ પ્રમાણે હંસને લીધે સોહમ તાલ ધ્વનિ થાય છે. નાદ 10 પ્રકારના થાય છે, તે દરેકનું ફળ જુદું જુદું છે. તે આ જોડે કોઠામાં બતાવ્યા મુજબ છે. જે સાધકો પોતાની સાધનામાં ગમે તે એક મંત્ર લે છે, તેમને ઓછામાં ઓછા 1 કરોડ મંત્ર કરવા જોઈએ. અને જો નાદની ઉત્પત્તિ સ્વયં ન થાય તો તેણે વધારેથી વધારે મંત્રો કરીને પણ નાદોને લાવવા જોઈએ. નાદોનો અનુભવ ન થાય, પ્રણધ્વનિ સ્વયં પ્રગટ ન થાય તો આકાશ ગમન થતું નથી અને ગગનગરમાં પહોંચાતું નથી. તેથી નાદોને પ્રગટ કરવા જોઈએ. હૃદય કમળના જુદા જુદા વિભાગો અષ્ટદલ પર હંસ જ્યારે બેસે છે ત્યારે 8 પ્રકારની વૃત્તિઓ થાય છે. પૂર્વ તરફ પુણ્ય, અગ્નિ તરફ નિદ્રા તથા આળસ, દક્ષિણ તરફ ક્રૂરમતિ, નૈઋત્ય તરફ પાપ બુદ્ધિ, પશ્ચિમ તરફ ક્રીડા બુદ્ધિ, વાયવ્ય તરફ ગમન બુદ્ધિ, ઉત્તર તરફ વિષયમાં પ્રીતિ, ઈશાન તરફ દ્રવ્યાદિમાં લોભ, મધ્યમાં વૈરાગ્ય. આવા અષ્ટદલ પદ્મનો હંસ જ્યારે ત્યાગ કરે છે ત્યારે તે તુર્યાવસ્થાને પામે છે. જ્યારે હંસ નાદ બિંદુ કલારૂપ સુષુમ્ના યોગ તુર્યાવસ્થામાં લીન રહે છે ત્યારે તેને અજપા નાદ તાલ ધ્વનિ પ્રણામ કહે છે. પછી તુર્યાતીત ઉન્મની મહાવેદ શિવ શક્તિ શિવ મિલન સ્થિતિમાં પ્રાપ્ત થતા પરમહંસ પરબ્રહ્મ સદા શિવ કહેવાય છે. ઉપાસક 10 નાદોનો અનુભવ કરે છે. અનુક્રમ નાદનું નામ, નાદના અનુભવનું ફળ. પ્રથમ ચીણનાદ અનુભવ રોમાંચવાળ ઉભા થઈ જવા. બીજો ચીણચીનાદ ગાત્રભંગ શરીર ભાગે. ત્રીજો ઘંટાના ટન 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 પ્રશ્વેત શરીર પર વળવો. ચોથું શંખના સ્થિતિ જેવો સિંહ જેવો શંખ જેવો શિરોકંપ માથું કાપે કે પ્રેમાશ્રુ લાવે. પાંચમું તંત્રીના ઝીણાશ્રો તાળવામાંથી કાકડા વાટી મદ્રસ ટકે છે, મોં ગળ્યું ગળ્યું થઈ જાય તાલુ ટકે છે. છઠ્ઠું તાલના પ્રણવ ધ્વનિ તાલ ધ્વનિ અમૃત વૃષ્ટિ મોંમાં અનુભવે, મીઠું રસ સુગંધ સાથે મોંમાં સ્રવે છે. 7 વેણુનાદ બંસીનાદ ગુઢ વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ. 8મો મૃદંગનાદ કરાવાણી શ્રેષ્ઠ વાણી. 9મો ભેરીનાદ તુર ભેર જેવો અદ્રશ્ય દેહ થવાની વિદ્યા તથા દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થવી. 10મું મેઘનાદ સિંહ ગર્જના પરબ્રહ્મ ભાવની પ્રાપ્તિ થાય છે તથા બ્રહ્માત્માનો સાક્ષાત્કાર થાય છે. છેલ્લો મેઘનાદ મહાનાદ સિંહનાદના અનુભવથી બ્રહ્માત્માનો સાક્ષાત્કાર થાય છે. મન તેનામાં લય પામે છે તથા સંકલ્પ વિકલ્પોનો મનમાં લય થાય છે. પછી પુણ્ય અને પાપનો લય થાય છે તથા તે હંસ સદા શિવ રૂપે શક્તિયુક્ત રૂપે સર્વત્ર સ્થિતિ કરતા રૂપે સ્વયં જ્યોતિ રૂપે શુદ્ધ રૂપે બુદ્ધ રૂપે અર્થાત જ્ઞાન રૂપે નિત્ય રૂપે માયાથી રહિત રૂપે તથા શાંત રૂપે પ્રકાશે છે.
આ પ્રમાણેનું વેદ વચન છે. તીર્થ તોત્તે શાંડિલ્ય ઉપનિષદ પુરાતન વાત 7મી ચૈતન્ય વિજ્ઞાન અધ્યાય 1 સુષુમ્ના માર્ગે વિષ્ણુનું પરમ પદ છે. સુષુમ્ના વિશ્વને ધારણ કરનારી અને મોક્ષના માર્ગરૂપ છે એમ યોગ્યો કહે છે. ગુદાની પાછળના ભાગમાં વીણાના દંડની પેઢે તે રહેલી હોય મસ્તક સુધી છે બ્રહ્માંડમાં પહોંચેલી તેને જાણવી તે સ્પષ્ટ સૂક્ષ્મને વિષ્ણુદેવની વૈષ્ણવી છે તે વિષ્ણુ પાસે લઈ જનારી છે. અથર્વા મુનિ શાંડિલ્યને કહે છે કે કુંડલિનીને સંકોચાવી કમાડું ગાળીને મોક્ષનું દ્વાર ખુલ્લું કરવું. જે માર્ગે જવાનું છે તેનું દ્વાર મુખથી ઢાંકી દઈ કુંડલિની મૂલાધારમાં સૂતેલી છે તે વાંકા ચૂકા આકારની અને સર્પની પેઠે વીંટાયેલી છે. એ કુંડલિની શક્તિને જેણે ચલાવી હોય છે તે મુક્ત થાય છે. તે કુંડલિની કંઠની ગરદનની ઉપરના ભાગમાં સૂતી હોય તો યોગીઓને મુક્તિ આપનારી થાય છે. પણ કંઠની નીચે સૂતી હોય તો અજ્ઞાનીઓને બંધન કરતા થાય છે. ઈડા પિંગલા આદિ બંને માર્ગ છોડી સુષુમ્નાના માર્ગે આવવું કેમ કે તે વિષ્ણુનું પરમ પદ છે. તીર્થ ચુંબોતે સુબાળ ઉપનિષદ પુરાતન વાત 8મી જ્ઞાન વિજ્ઞાન ખંડ 7મો આત્મજ્ઞાન એક દિવ્ય દેવ નારાયણ છે. ગુરાંગીરસ ઋષિએ રૈકવને કહ્યું કે હે રૈકવ, જે સર્વના શરીરની અંદર હૃદયરૂપી ગુફાની અંદર રહેલો છે તે આત્મા અજન્મા એક અને નિત્ય છે. પૃથ્વી જેનું શરીર છે પૃથ્વીની અંદર જે સંચાર કરે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી. જળ જેનું શરીર છે જળની અંદર જે સંચાર કરે છે છતાં જળ જેને જાણતું નથી. તેજ જેનું શરીર છે તેજની અંદર જે સંચાર કરે છે છતાં તેજ જેને જાણતું નથી. વાયુ જેનું શરીર છે વાયુની અંદર જે સંચાર કરે છે છતાં વાયુ જેને જાણતો નથી. આકાશ જેનું શરીર છે આકાશની અંદર જે સંચાર કરે છે છતાં આકાશ જેને જાણતો નથી. મન જેનું શરીર છે મનની અંદર જે સંચાર કરે છે છતાં મન જેને જાણતો નથી. બુદ્ધિ જેનું શરીર છે બુદ્ધિની અંદર જે સંચાર કરે છે છતાં બુદ્ધિ જેને જાણતી નથી. અહંકાર જેનું શરીર છે અહંકારની અંદર જે સંચાર કરે છે છતાં અહંકાર જેને જાણતો નથી. ચિત્ત જેનું શરીર છે ચિત્તની અંદર જે સંચાર કરે છે છતાં ચિત્ત જેને જાણતું નથી. પ્રકૃતિ જેનું શરીર છે પ્રકૃતિની અંદર જે સંચાર કરે છે છતાં પ્રકૃતિ જેને જાણતી નથી. અક્ષર જેનું શરીર છે અક્ષરની અંદર જે સંચાર કરે છે છતાં અક્ષર જેને જાણતું નથી. અને મૃત્યુ જેનું શરીર છે મૃત્યુની અંદર જે સંચાર કરે છે છતાં મૃત્યુ જેને જાણતું નથી. એ જ સર્વભૂતોનો અંતરાત્મા છે. એના પાપો નાશ પામ્યા છે અને એ જ એક દિવ્ય દેવ નારાયણ છે. આ વિદ્યા નારાયણે અવાંતર તમને આપી હતી. અવાંતર તમે બ્રહ્માને આપી હતી. બ્રહ્માએ ગૌરાંગીરસને આપી હતી. ગૌરાંગીરસે રૈકવને આપી હતી. રૈકવે રામને આપી હતી અને રામે સર્વભૂતોને આપી છે. એમ આ મોક્ષના ઉપદેશ રૂપ છે. વેદનું શિક્ષણ છે અને વેદની આજ્ઞા છે. ખંડ 9મો આત્મા પ્રયત્નોથી મળતો નથી. ગૌરાંગી રસે રૈકવને કહ્યું, હે રૈકવ, જે નિર્બીજ તત્વને જાણે છે તે નિર્બીજ થાય છે. તે જન્મતો નથી, મળતો નથી, મોહ પામતો નથી, ભેદાતો નથી, બળતો નથી, છેદાતો નથી, કંપતો નથી અને કોપ કરતો નથી. એ તો સર્વને બારનારો આત્મા છે એમ આત્મવેદતાઓ કહે છે. આ આત્મા સેંકડો પ્રવચનો કરવાથી મળતો નથી. ઘણા શાસ્ત્રોથી પ્રાપ્ત થતો નથી. બુદ્ધિ કે જ્ઞાનનો આશ્રય કરવાથી પણ મળતો નથી. તેમજ મેધાથી, વેદોથી, યજ્ઞોથી, ઉગ્ર તપશ્ચર્યાઓથી, સાંખ્ય જ્ઞાનથી, યોગથી, આશ્રમોથી કે બીજા કોઈ પ્રયત્નોથી તે પ્રાપ્ત થતો નથી. જે બ્રહ્મનિષ્ઠ પુરુષો સબીજ સમાધિમાં આત્મા વિશે શ્રવણ કરે છે અને સમાધિમાંથી બહાર આવે તેની પ્રશંસાના પ્રવચન વડે વ્યાખ્યાનો કરે છે તેવો જ તેને પામે છે. માટે સમગુણ દમગુણ ઉપરતી તથા તિતિક્ષામાં સ્થિતિ કરી સબીજ સમાધિનિષ્ઠ થયેલો પુરુષ આત્માને વિશે આત્માને જુએ છે. જે પુરુષ એમ જાણે છે તે સર્વનો આત્મા થાય છે. નિર્બીજ તત્વને અનુભવે નિર્બીજ થાય છે. ખંડ 11મો નાડી પ્રભાવ. રમા અરમા ઈચ્છા અપુનર્ભવા નાડીનો પ્રભાવ. રૈકવે ગૌરાંગીરસ ઋષિને પૂછ્યું, હે ભગવાન, આ વિજ્ઞાનમાં આત્મા શરીરમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે કયા માર્ગે કયું સ્થાન છોડીને
બહાર જાય છે. એ સાંભળી ગૌરાંગી રસે એકવીને કહ્યું, હૃદયની મધ્ય લાલ માસનો પિંડ છે, તેમાં ચંદ્ર વિકાસી કમળ જેવું ધોળું અતિ સૂક્ષ્મ કમળ છે, તે અનેક પ્રકારે વિકાસ પામ્યું છે. તેની મધ્ય સમુદ્ર છે, એ સમુદ્ર મધ્ય કોષ કડી છે, તેમાં 4 નાડીઓ છે, રમા, અરમા, ઈચ્છા અને પુનર્ભવા છે. એમાંની રમા નાડી પુણ્ય વડે પુણ્યલોકમાં લઈ જાય છે, અરમા નાડી પાપ વડે પાપલોકમાં લઈ જાય છે, ઈચ્છા નાડી વડે જેનું તે સ્મરણ કરે છે તે તેને મળે છે, અને અપુનર્ભવા નાડી પોતાના કોષને ખુલ્લો કરે છે. કોષને ખુલ્લો કરે માથાના કપાળને ભેદે છે, માથાની ખોપરીને ભેદી પૃથ્વીને ભેદે છે, પૃથ્વીને ભેદી જળને ભેદે છે, જળને ભેદી તેજને ભેદે છે, તેજને ભેદી વાયુને ભેદે છે, વાયુને ભેદી આકાશને ભેદે છે, આકાશને ભેદી મનને ભેદે છે, મનને ભેદી અહંકારને ભેદે છે, અહંકારને ભેદી મહત્તત્વને પ્રકૃતિને ભેદે છે, પ્રકૃતિને ભેદી અક્ષરને ભેદે છે, અક્ષરને ભેદી મૃત્યુને ભેદે છે, મૃત્યુને ભેદી પરમદેવ પરમાત્મામાં એક રૂપ થાય છે. એ પછી સત નથી, અસત નથી કે સદસત નથી, એમ આ મોક્ષનો ઉપદેશ છે, આ વેદનો શિક્ષણ છે, આ જ વેદની આજ્ઞા છે. ખંડ 16મો. આ બ્રહ્મ વિદ્યા કોને આપવી? સૌબાલ જેનું બીજ છે એવી આ બ્રહ્મ વિદ્યા જે અત્યંત શાંત ન હોય અને એને આપવી નહીં, જે પુત્ર ન હોય, શિષ્ય ન હોય અને 1 વર્ષ સુધી પાસે ન રહ્યો હોય એવા અજાણ્યા કુલશીલ વાળાને પણ આપવી નહીં કે કહેવી નહીં, કેમ કે જેને પરમાત્મા ઉપર તથા પરમાત્મા જેવી ગુરુ ઉપર પરમ ભક્તિ હોય તેના માટે આ અર્થો કયા છે અને એવા મહાત્માને આ પ્રકાશે છે. એમ આ મોક્ષનો ઉપદેશ છે, વેદનું શિક્ષણ છે અને વેદની આજ્ઞા છે. દિનકર રાય બોલ્યા, હે મધુમતી બહેન, તમે સર્વ બહેનો અને ભાઈઓએ બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવેલી બાબતો અબાધ્ય તત્વ આત્માની ઉપાસના કરવી જોઈએ. સપ્તર્ષિમાન સોમરસનું પાત્ર, બ્રહ્મનું ઓતપ્રોત વર્ણન, આત્માની કર્માનુસાર ગતિ, ધન વડે અમૃતત્વ પ્રાપ્ત થાય નહીં, સર્વથી આત્મા વધારે પ્રિય છે વગેરે બાબતોનું શ્રવણ કર્યું. તે પછી મહાવાક્યોપનિષદનું વચન, અજપા વડે પરમાત્માના દર્શન થાય છે, તથા હંસોપનિષદમાં નાદોની મહત્તાની વાત કરી, તેમજ શાંડિલ્યોપનિષદમાં સુષુમ્ના માર્ગે વિષ્ણુનું પરમ પછે વાત કરી, તથા સુબાલોપનિષદમાં આત્મા પ્રયત્નોથી મળતો નથી, તથા રમા નાડી, અરમા નાડી, ઈચ્છા નાડી, અપુનર્ભવા નાડીનો પ્રભાવ કેવો છે તે ગુઢ વિજ્ઞાનની વાત કરી. આ રીતે તમને જ્ઞાન તથા સ્વયં પ્રગટ થતા યોગની બ્રહ્મ વિદ્યાની અને ગુપ્ત યોગ વિદ્યાની વાતો કરી કે જે પુરાતન વાત સુષુમ્ના માર્ગ વડે વિષ્ણુના પરમ પદે પહોંચાડે છે. હવે અષ્ટાંગ યોગની પુરાતન વાતો રવિવારે કહીશું. સર્વે જય 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 ના પોકારો કર્યા, સદ નવ ઘોષણાઓની ધ્વનિઓ કરી, આકાશ મંડળને ગજાવી મૂક્યો, પછી વંદન નમસ્કાર કરી વિસર્જન થયા. રવિવારે જ્ઞાન વિજ્ઞાન હોલમાં જ્ઞાન વિજ્ઞાન સત્સંગ મંડળ તથા અન્ય ઘણો મનુષ્ય વર્ગ ઉપનિષદની પુરાતન વાતો સાંભળવાને હાજર થયો હતો. એટલામાં મુકરર સમયે દિનકરાઈને આવતા જોઈને સર્વ હર્ષ ગેલા બન્યા અને જય 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 વંદન નમસ્કાર કરી સ્વસ્થાને બેસી ગયા. દિનકરાએ બોલ્યા, હે સુબાલ તથા ભાઈઓ અને બહેનો, હવે આપણે શ્રી દત્તાત્રેય ભગવાને પોતાના ભક્તિમાન શિષ્ય શાંકૃતિને 8 અંગો સહિત અષ્ટાંગ યોગનો ઉપદેશ આપ્યો. યોગ સામ્રાજ્યને પ્રાપ્ત કરી મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કરી શકાય છે એવો ઉપદેશ આપ્યો. તે અષ્ટાંગ વિષયને સાંભળો, પરંતુ તે અષ્ટાંગ યોગ આસન પ્રાણાયામ આદિ કઠણ સાધનથી સિદ્ધ થાય તેમ છે. તે તમારે કઠણ સાધન લઈને યોગને સિદ્ધ કરવાનો નથી, પરંતુ આત્મામાં રતિ પ્રીતિ કરીને તેમાં જ ક્રીડા, તેમાં જ રમણ, શ્રવણ, મનન, નિધિધ્યાસન, સત્સંગ, શોધન કરીને યોગને સિદ્ધ કરવાનો છે. એ જ સહેલું સાદું સુગમ સાધન શ્રેષ્ઠ છે. તે સિવાયના હઠ યોગ આદિ ક્રિયાઓ કરીને આત્મપદ, પરમપદ, વિષ્ણુપદ, શિવપદ, નિજ પદને પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ આત્મા તત્વની ઉપાસના પુનઃ પુનરાવૃત્તિ કરીને કરવાની છે અને તે વડે સુષુમ્ના યોગને સ્વયં જગાડી દેવાનો છે. એ તમને આત્મજ્ઞાન અને યોગનો સારાંશ કયો. હવે આપણે અષ્ટાંગ યોગની પુરાતન વાત કરીએ. તીર્થ 75
જાબાલ દર્શન ઉપનિષદ, પુરાતન વાત નવમી, ગુટ વિજ્ઞાન, અષ્ટાંગ યોગ. ભગવાન દત્તાત્રેય મોટા યોગી, પ્રાણીઓનું કલ્યાણ કરનારા અને 4 ભુજાવાળા મહાવિષ્ણુ સ્વરૂપ હતા. તેમણે યોગના સામ્રાજ્ય માટે યોગ દીક્ષા લીધી હતી. મુનિવર સાંકૃતિ નામનો તેમનો ભક્તિમાન શિષ્ય હતો. તેણે વિનયપૂર્વક 2 હાથ જોડી એકાંતમાં ગુરુને પૂછ્યું, હે ભગવાન, 8 અંગો સહિત યોગનો મને વિસ્તારથી ઉપદેશ આપો, જેને માત્ર જાણવાથી હું જીવન મુક્ત થાઉં. તે સાંભળી ગુરુ દત્તાત્રેય કહ્યું, હે બ્રાહ્મણ, સાંકૃતિ યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ 8 અંગ છે. તેનું તો સવિસ્તર સાંભળ. પ્રથમ ખંડ યમ, અહિંસા, સત્ય, અસ્તે, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, દયા, સરળતા, ક્ષમા, ધૈર્ય, માપસર, આહાર અને શૌચ, બહારની અને અંદરની પવિત્રતા આ 10 પ્રકારના યમ છે. ખંડ બીજો નિયમ, તપ, સંતોષ, આસ્તિકતા, દાન, ઈશ્વર પૂજન, સિદ્ધાંત, શ્રવણ, લજ્જા, મતિ, જપ અને વ્રત આ 10 નિયમો કહેવાય છે. ખંડ ત્રીજો આસન, હે મુનિ શ્રેષ્ઠ, સ્વસ્તિક, ગોમુખ, પદ્માસન, વીરાસન, સિંહાસન, ભદ્રાસન, મુક્તાસન, મયુરાસન અને સુખાસન એમ 9 પ્રકારના આસનો છે. જે કોઈ પ્રકારે સુખ અને ધીરજ થાય તેમ બેસો તેને સુખાસન કહ્યું છે. અશક્ય હોય તેણે આનો આશ્રય કરવો, અશક્ત હોય તેણે આનો આશ્રય કરવો. ખંડ ચોથો 10 પ્રાણ, તેનું કર્તવ્ય અને તેના દેવ. પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કૂર્મ, ક્રૂલ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ 10 વાયુઓ બધી નાડીઓમાં ફરે છે. હે ઉત્તમ રથવાળા મુનિ, આ 10 વાયુઓમાં પ્રાણ વગેરે 5 મુખ્ય છે. એ 5માં પ્રાણ તથા અપાન મુખ્ય છે અને તે બંનેમાં પણ પ્રાણ પૂજ્ય છે. હે મુનિ શ્રેષ્ઠ, પ્રાણવાયુ મુખ અને નાકની વચ્ચે તથા નાભીમાં તથા હૃદયમાં નિત્ય રહે છે. હે ઉત્તમ વ્રતવાળા, અપાન વાયુ ગુદાની મધ્યે, બંને સાથળમાં, બંને ઢીંચણમાં, આખા પેટમાં, નાભીમાં તથા બંને પિંડીમાં નિત્ય રહે છે. હે મુનિ શ્રેષ્ઠ, વ્યાન વાયુ આંખ અને કાનની મધ્યે, બંને ખભામાં, બંને ઘૂંટીઓમાં અને પ્રાણના સ્થાન ગળામાં નિત્ય રહે છે. ઉદાન નામનો વાયુ બંને પગમાં તથા બંને હાથમાં પણ છે. તેમજ સમાન વાયુ આખા શરીરમાં નિસંશય વ્યાપીને રહેલો છે. હે સાંકૃતિ, નાગ વગેરે 5 વાયુઓ ચામડી, હાડકા વગેરેમાં રહ્યા છે. શ્વાસોશ્વાસ અને ઉધરસ વગેરે પ્રાણના કર્મ છે. વિષ્ટા, મૂત્ર વગેરે બહાર કાઢવા એ અપાન નામના વાયુના કર્મ છે. અને હે મુનિ શ્રેષ્ઠ, સમાન વાયુ સર્વનું સમીપપણું કરે છે. ઉદાન વાયુ ઊંચી જ ગતિ કરે છે, એમાં સંશય નથી. અને હે મુનિ, વેદાંત જાણનારાઓએ વ્યાન વાયુને વિવાર ગડગડાટ કરનારો કહ્યો છે. હે મહામુનિ સાંકૃતિ, ઓરકાર વગેરે ગુણ વ્યાનના કહેવા છે. અને ધનંજયનું કામ શોભા આદિ કર્મ કહેલ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આંખ મીચવી વગેરે કૂર્મ વાયુનું કામ છે. ભૂખ લાગવી એ કૃકલનું કામ છે. અને આળસ કરવી એ દેવદત્તનું કામ કહેવાય છે. હે મુનિ, સુષુમ્ના નાડીના દેવ શંકર છે, ઈડાના દેવ વિષ્ણુ છે, પિંગલાના દેવ બ્રહ્મા છે અને સરસ્વતીના દેવ વીરા છે. પૂષાના દેવ પૂષા છે, વરુણના દેવ વાયુ છે, હસ્તી જીહવાના દેવ વરુણ છે. હે મુનિ શ્રેષ્ઠ, યશસ્વીના દેવ ભગવાન સૂર્ય છે, અલંબુષાના દેવ જળરૂપ વરુણ છે, કુહુના દેવ ક્ષુધા છે, ગાંધારીના દેવ ચંદ્ર છે, શંખિનીના દેવ પણ ચંદ્રમા છે, પયસ્વિનીના દેવ પ્રજાપતિ છે, વિશ્વોદરાના દેવ ભગવાન અગ્નિ છે. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, હે પંડિતોમાં ઉત્તમ, જે કાળે પ્રાણવાયુ મૂલાધારમાં પ્રવેશ કરે છે ત્યારે તેને તપસ્વીઓ પહેલો વિષુ કાળ કહે છે. હે તપસ્વીઓમાં ઉત્તમ મુનિ શ્રેષ્ઠ, જે સમયે પ્રાણવાયુ મસ્તકમાં પ્રવેશ કરે છે તે સમયને તત્વચિંતક તપસ્વીઓ છેલ્લો વિષુ કાળ કહે છે. 14 નાડી જ્ઞાન. ભગવાન દત્તાત્રેય બોલ્યા, હે સાંકૃતિ, આ મેં સાચું કહ્યું છે. ગુદાથી 2 આગળ ઊંચે અને લિંગથી 2 આગળ નીચે શરીરનો મધ્ય ભાગ મૂલાધાર છે એમ મુનિઓ કહે છે. હે મુનિ શ્રેષ્ઠ સાંકૃતિ, મૂલાધારથી 9 આગળના અંતરે કંદ સ્થાન છે એમ તારે જાણો. હે મુનિ શ્રેષ્ઠ, તે 4 આગળ લાંબો, પહોળો, કુકડાના ઈંડા જેવા આકારવાળો અને ચામડી વગેરેથી શણગારેલું છે. હે મુનિ શ્રેષ્ઠ, તેની વચ્ચે નાભી છે એમ યોગ જાણનારાઓએ કહ્યું છે. એ કંદની વચ્ચે જે નાડી છે તેને કીર્તિવાન સુષુમ્ના નાડી કહે છે. હે મુનિ શ્રેષ્ઠ, તે નાડીની ચારે બાજુ 72,000 નાડીઓ રહેલી છે.
તેમાં 14 મુખ્ય છે. સુષુમ્ના, પિંગલા, ઈડા, સરસ્વતી, પૂષા, વરુણા, હસ્તી જેવા યશસ્વીની, અલંબુષા, કુહુ, વિશ્વોદરી, પયસ્વીની, શંખિની, ગાંધારી, આ 14 મુખ્ય નાડીઓ છે. હે મુનિ, આ નાડીઓમાં પણ 3 અતિશય મુખ્ય છે, તેને ઈડા, પિંગલા, સુષુમ્ના કહે છે. એ 3 માંથી એક સુષુમ્ના નામની નાડી ઉત્તમ છે, તેને વેદાંત જાણનારાઓ બ્રહ્મ નાડી કહે છે. તે અષ્ટધા પ્રકૃતિ રૂપ છે, તે કીર્તિવાન છે. એક સુષુમ્ના, એ સુષુમ્ના નાડી પીઠની વચ્ચે ઊભી કરેલી હાડકાની કરોડમાં છે. તે મૂલાધાર ચક્રથી શરૂ થઈને મેરુદંડ કરોડ તથા વીણા દંડમાં થઈને મસ્તક સુધી પહોંચેલી છે. ગરદનથી તેના 2 ફાંટા પડે છે. તેનો એક ફાંટો ગરદનથી સીધો ઉપર સહસ્ત્રા તાલુ ચક્ર સુધી ગયેલો છે અને બીજો ફાંટો ગરદનથી 2 ભાગમાં નીકળીને બંને કાન આગળ થઈને આગળ જતા 2 ભ્રમર વચ્ચે આવીને બંને ફાંટા મળી જાય છે. પછી ત્યાંથી એક જ રૂપે થઈને ઊંચે ભમર ગુફાથી આગળ મૂર્ધની સુધી સહસ્ત્રના બ્રહ્મરંધ્ર સુધી અંદર ગયેલો છે. પિંગલા મૂલાધાર કંદથી નીકળીને જમણી બાજુ જમણા નાક સુધી ગયેલ છે. ઈડા મૂલાધારના કંદથી ડાબી બાજુ ડાબા નાક સુધી આવેલી છે. સરસ્વતી મૂલાધારથી જીહવા સુધી આવેલી છે. પૂષા મૂલાધારથી ડાબી આંખ સુધી આવેલી છે. વારુણા તે શરીરમાં સર્વત્ર પ્રસરેલી છે, પણ નીચેના ભાગમાં વધારે પ્રસરેલી છે. હસ્તી જીહવા મૂલાધારથી જમણા પગના અંગૂઠા સુધી ગયેલી છે તથા ડાબી આંખ સુધી ગયેલી છે. પીઠના પડખે રહેલી છે. યશસ્વીની મૂલાધાર કંદથી નીકળીને ડાબા પગના અંગૂઠા સુધી ગયેલી છે. અલંબુષા ત્રિકોણ મૂલાધાર કંદની નીચેની બાજુમાં ફેલાય છે, વચ્ચેથી ગુદા સુધી ગયેલી છે. કુહુ મૂલાધાર કંદથી નીકળીને લિંગ ઉપસ્થ ધ્વજ સુધી ગયેલી છે, તેમજ નીચે અને ઉપર ફેલાયેલી છે. વિશ્વોધરા ત્રિકોણ મૂલાધાર કંદથી નીકળીને જઠરાંત સુધી આવેલી છે. પયસ્વીની મૂલાધાર કંદથી નીકળીને ડાબા કાન સુધી ગયેલી છે. શંખિની મૂલાધાર કંદથી શરૂ થઈને જમણા કાન સુધી આવેલી છે. ગાંધારી મૂલાધારથી જમણા આંખ સુધી આવેલી છે. પીઠના પડખે રહેલી છે. 5મો ખંડ નાડી શુદ્ધિ. શાંકૃતિ બોલ્યા, હે ભગવાન, નાડી શુદ્ધિને સંક્ષેપમાં બરાબર સમજાવો. તે શુદ્ધિ દ્વારા આત્માનું સદા ધ્યાન કરતો હું જીવન મુક્ત થાઉં. દત્તાત્રેય બોલ્યા, હે શાંકૃતિ, સંક્ષેપમાં નાડી શુદ્ધિ કહું છું, સાંભળ. પ્રથમ તો શાસ્ત્રોક્ત કર્મમાં જોડાયેલા થવું અને કામના વાળા સંકલ્પોનો ત્યાગ કરવો. પછી યમ આદિ અષ્ટાંગમાં જોડાઈ શાંત અને સત્ય પરાયણ થઈ જ્ઞાનીઓ પાસે સારી રીતે શિક્ષિત થવું ને પોતાના આત્મામાં સ્થિતિ કરવી. તે વેળા પર્વતની ટોચે, નદી કિનારે, લીલીના ઝાડના મૂળ પાસે અથવા વનમાં સુંદર પવિત્ર પ્રદેશમાં મઠ બાંધી ત્યાં આસન ગોઠવી પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખે એકાગ્ર થઈ તેના ઉપર બેસવું. તે વખતે ડોક, માથું અને શરીર સીધા રાખવા, મોઢું બંધ રાખવું અને અત્યંત નિશ્ચય રહેવું. પછી અત્યંત એકાગ્ર થઈ નાકની આગળ ચંદ્રમંડળમાં બિંદુની મધ્ય તુર્ય સ્થાન છે અને તે અમૃતને સ્ત્રવી રહ્યું છે એમ બંને નેત્રોથી જોવું. તેથી નાડી શુદ્ધિ થાય છે. તેના જુદા જુદા લક્ષણો જણાય છે. શરીરમાં હલકાઈ થાય છે અને જઠરનો અગ્નિ પ્રદીપ્ત થાય છે. વળી અંદરથી નાદ સંભળાય છે. આ પણ નાડી શુદ્ધિ સિદ્ધ થવાનું સૂચક ચિહ્ન છે. જ્યાં સુધી ઉપરના ચિહ્નો જુએ ત્યાં સુધી એમ કર્યા કરવું અને પોતાના આત્માની શુદ્ધિ કર્યા કરવી. જો કે આત્મા તો સદા શુદ્ધ, નિત્ય, સુખરૂપ અને સ્વયં પ્રકાશ જ છે, પણ તે અજ્ઞાનથી મેલો દેખાય છે. તે જ્ઞાનથી શુદ્ધ થાય છે. જે મનુષ્ય અજ્ઞાન રૂપી મેલા કાદવને જ્ઞાનથી ધોઈ નાખે છે તે જ સર્વદા શુદ્ધ થાય છે. તે સિવાયનો બીજો માર્ગી કર્મ પરાયણ રહીને શુદ્ધ થતો જ નથી. છઠ્ઠો ખંડ પ્રાણાયામ. પ્રાણાયામ નાદ કુંડલી અને તેનું ફળ. પ્રાણાયામને પ્રણવ રૂપ જ કહ્યો છે. ઈડા નાડીથી બહારનો વાયુ ખેંચી પેટમાં પૂરીને ધીમે ધીમે 16 માત્રાથી પૂરક કરવો, 64 માત્રાથી કુંભક અને 32 માત્રાથી રેચક કરવું. પછી પ્રાણાયામમાં જે પરસેવો ઉપજાવે તે અધમ છે, જેમાં કંપ થાય છે તે મધ્યમ છે અને જેમાં ઉત્થાન થાય તેને ઉત્તમ કહે છે. જ્યાં સુધી ઉત્થાન થાય ત્યાં સુધી પૂર્વનો અધમ ને મધ્યમ પ્રણામ કર્યા કરવો. પછી ઉત્તમ પ્રણામ સિદ્ધ થાય ત્યારે મનુષ્ય જ્ઞાની થઈને સુખી થાય છે. હે ઉત્તમ વ્રત વાળા, પ્રણામથી ચિત્ત શુદ્ધ થાય છે અને ચિત્ત શુદ્ધ થતા પવિત્ર થયેલો મનુષ્ય સાક્ષાત
પ્રત્યક જ્યોતિ તુર્યાતી જ્યોતિ સ્વરૂપે સ્થિતિ કરે છે। જે મહાત્મા પ્રાણાયામમાં પ્રાણ રહે છે તે પુરુષનો પ્રાણ ચિત્તની સાથે પરમાત્મામાં સ્થિતિ કરે છે। ઉત્તમ પ્રાણાયામથી દેહ કંઈક ઉત્થાન કરે છે અને જ્ઞાન થતા મુક્તપણું પ્રાપ્ત થાય છે। માટે ક્રમશઃ રેચક તથા પૂરકનો ત્યાગ કરી નિત્ય કુંભકનો અભ્યાસ કરવો। પ્રાણાયામનો અભ્યાસ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે। મન જેવા વેગને પામે છે અને પડ્યા વગેરે નાશ પામે છે। કેવળ એક પ્રાણાયામમાં જ તત્પર રહેનારને કંઈ પણ દુર્લભ નથી। જે મનુષ્ય જીભથી વાયુ ખેંચીને જીભના મૂળમાં રોકે છે તે અમૃતને પીએ છે અને અવ્યગ્ર રહી સકળ સુખ પામે છે। જે મનુષ્ય ઈડા નાડીથી વાયુ ખેંચીને બે ભ્રમરની વચ્ચે રોકે છે તે શુદ્ધ અમૃત પીએ છે અને રોગથી છૂટે છે। ઈડા દ્વારા વાયુ ખેંચવા વડે વેદના તત્વ જાણનારો થાય છે અને પિંગલાથી વાયુ ખેંચે નાભીમાં જે રોકે છે તે મનુષ્ય રોગોથી રહિત થાય છે। હે નિર્દોષ, વાયુ જ્યારે બ્રહ્મરંધ્રમાં જાય છે ત્યારે નાદ ઉત્પન્ન થાય છે। એ નાદ પ્રથમ શંખના અવાજ જેવો હોય, મધ્યમાં મેઘના અવાજ જેવો થાય છે અને મસ્તકની મધ્યે વાયુ જાય છે ત્યારે પર્વતના ઝરણા જેવો નાદ સંભળાય છે। તે પછી મહાબુદ્ધિમાન યોગી પ્રસન્ન થઈને સાક્ષાત આત્માનો અનુભવ કરે છે। વળી એ યોગના જ્ઞાનની સિદ્ધિ થાય છે અને સંસાર બંધ પડે છે। હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, બિંદુયુક્ત પ્રણવ મંત્રનું ધ્યાન કરવા પૂર્વક બુદ્ધિમાન મનુષ્ય એ વાયુને મૂલાધારની મધ્યમાં રોકવો। એ રીતે રોકવાથી એ વાયુને લીધે અગ્નિ પ્રદીપ્ત થાય છે અને પછી તે અગ્નિ સાથે વાયુ સુષુમ્ના નાડી દ્વારા ઉર્ધ્વ ગતિ કરે છે અને કુંડલીમાં પહોંચે છે। એમ અભ્યાસ કરવાથી એ યોગીનો વાયુ અત્યંત જીતાઈ જાય છે। હે શ્રેષ્ઠ મુનિ, આ અભ્યાસમાં પ્રથમ પરસેવો થાય છે, પછી કંપારી થાય છે અને તે પછી શરીર અદ્ધર થઈ જાય છે। વાયુ જીતાયનું આ ચિહ્ન છે। એમ અભ્યાસ કરવાથી મૂળ રોગ નાશ પામે છે। વળી હે સાંકૃતિ, ભગંદર નાશ પામે છે। સર્વરોગો તથા નાના મોટા પાપો પણ નાશ પામે છે। પાપો નાશ પામતા ચિત્તરૂપી અદ્ભુત દર્પણ શુદ્ધ થાય છે અને હૃદયમાં બ્રહ્મા વગેરેના ભોગો ઉપરનો વૈરાગ્ય થાય છે। જે મનુષ્ય એમ સંસારથી વિરક્ત થયો હોય તેનું કૈવલ્યનું સાધન જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સદાશિવ દેવનું એ રીતે જ્ઞાન થયા પછી પાપોથી હાનિ થાય છે। જે મનુષ્ય એકવાર પણ જ્ઞાન રૂપે અમૃતનો રસ ચાખ્યો હોય તે બધા કામ છોડીને તે માટે જ દોડે છે। આ જગત વિલક્ષણ બની જાય એટલે જગત રૂપે મટે, બ્રહ્મ રૂપે જણાય, તેને જ જ્ઞાનનું સ્વરૂપ કહે છે। પણ જેવો અજ્ઞાનથી નિંદ્ય દ્રષ્ટિ વાળા હોય છે તેવો તો જગતને જુદી વસ્તુ રૂપે જ જુએ છે। હે મહાબુદ્ધિમાં, આત્મ સ્વરૂપનું જ્ઞાન થયાથી અજ્ઞાનનો નાશ થાય છે અને અજ્ઞાન નાશ પામતા રાગાદિકનો નાશ થાય છે। હે બુદ્ધિમાન, રાગાદિનો અસંભવ થતા પુણ્ય તથા પાપ બંને નાશ પામે છે અને તેઓનો નાશ થતા ફરી બીજા શરીર સાથે આત્મા જોડાતો નથી। સાતમો ખંડ, પ્રત્યાહાર। હે મહામુનિ, હવે પ્રત્યાહાર કહું છું। ઇન્દ્રિયો સ્વભાવથી જ વિષયોમાં ફર્યા કરે છે, તેઓને બળથી ખેંચી લેવી તેને પ્રત્યાહાર કહે છે। પોતે જે જુએ છે તે બધું બ્રહ્મ છે એમ સાવધાન થઈ જોયા કરે તેને પણ પૂર્વકાળના બ્રહ્મવેત્તાઓ પ્રત્યાહાર કહે છે। અથવા મરણકાળ સુધી પોતે જે શુદ્ધ અને અશુદ્ધ કર્મ કરે છે તે બધું બ્રહ્મ માટે જ કરે તે પણ પ્રત્યાહાર કહેવાય છે। અથવા બ્રહ્મનું આરાધન કરવાની બુદ્ધિથી નિત્ય કર્મો તથા કામ્ય કર્મો કરે તે પણ પ્રત્યાહાર કહેવાય છે। અથવા વાયુને ખેંચીને એક સ્થાનેથી બીજે સ્થાને રોકે, જેમ કે દાંતના મૂળમાંથી વાયુને ખેંચી કંઠમાંથી છાતીમાં અને છાતીના પ્રદેશમાંથી ખેંચી નાભી પ્રદેશમાં રોકવો, તેમજ નાભી પ્રદેશમાંથી ખેંચી કુંડલીમાં રોકવો, કુંડલીના પ્રદેશમાંથી ખેંચી વિદ્વાન મૂલાધારમાં રોકે, પછી ગુદા પ્રદેશમાંથી ખેંચી બંને કેડમાં, સાથળમાં તથા મધ્ય પ્રદેશમાં રોકે અને ત્યાંથી બંને ઢીંચણમાં, જાંઘમાં તથા પગના અંગૂઠામાં રોકે। આને પણ પ્રત્યાહાર જાણનારા પર પૂર્વ પુરુષો પ્રત્યાહાર કહે છે। એમ અભ્યાસ કરતા મહાત્મા પુરુષના સર્વ પાપો તથા સંસારૂપી રોગ નાશ પામે છે। હે ઉત્તમ વ્રતવાળા,
સ્વસ્તિકાસને નિશ્ચળ બેસી વિદ્વાની બંને નાકથી વાળું ખેંચવું અને પછી તેને પગના તળિયાથી માંડી મસ્તક સુધી ભરવું. પછી બંને પગમાં મૂલાધારમાં, નાભિકંદમાં, હૃદય મધ્ય, કંઠના મૂળમાં, તાળવામાં, બે ભ્રમર વચ્ચે લલાટમાં તથા મસ્તકમાં રોકવું. પછી વિદ્વાન મનુષ્ય સમાધિનિષ્ઠ થઈ દેહ ઉપરની પોતાના આત્મા તરીકેની બુદ્ધિ ખેંચી લઈ તેને અંતઃકરણ દ્વારા દ્વંદ્વ રહી નિર્વિકલ્પ આત્મામાં રોકી દેવી. આને વેદાંત જાણનારાઓ સાક્ષાત પ્રત્યાહાર કહે છે. આનો અભ્યાસ કરનારને કંઈ પણ દુર્લભ નથી. 8મો ખંડ 5 ધારણા એ શ્રેષ્ઠ વ્રતવાળા. હવે 5 ધારણાઓ કહું છું. ઢીંચણ સુધીનો પૃથ્વી તત્વનો ભાગ છે, ગુદા સુધીનો જળ તત્વનો ભાગ છે, હૃદય સુધીનો ભાગ અગ્નિ તત્વનો ભાગ છે, ભ્રમર સુધીનો ભાગ વાયુ તત્વનો ભાગ છે અને મસ્તક રૂપી ભાગ તે આકાશ તત્વનો ભાગ છે. હે બુદ્ધિમાં તેમાંથી પૃથ્વીના ભાગમાં બ્રહ્માની, જળના ભાગમાં વિષ્ણુની, અગ્નિના ભાગમાં મહેશ્વરની, વાયુના ભાગમાં ઈશ્વરની અને આકાશના ભાગમાં સદાશિવની ધારણા કરવી. અથવા હે મુનિ શ્રેષ્ઠ, આ ધારણા હું તને કહું છું. બુદ્ધિમાન મનુષ્ય સર્વ પાપોની શુદ્ધિ માટે જ્ઞાન તથા આનંદમય સદાશિવની પુરુષ જીવાત્મામાં ધારણા કરવી. તેમજ બ્રહ્મા વગેરે સર્વ કાર્યરૂપોનું પોતપોતાના કારણમાં લય પ્રમાણે પ્રણવ મંત્રના ઉચ્ચાર પૂર્વક સર્વનું કારણ અવર્ણનીય અને અચેતન એવી અવ્યક્ત પ્રકૃતિને સાક્ષાત સંપૂર્ણ આત્મામાં ધારણા કરવી અને ઇન્દ્રિયોને મન સાથે આકર્ષીને આત્મામાં જોડી દેવી. 9મો ખંડ ધ્યાન. હવે સંસારનો નાશ કરાવનારું ધ્યાન કહું છું. રૂપ માનસિક સત્યરૂપ અને વાચિક સત્યરૂપ પર બ્રહ્મ સર્વ સંસારનું ઔષધ છે. માટે તે ઉર્ધ્વરેત વિશ્વ સ્વરૂપ અને યોગેશ્વરોના ઈશ્વર વિરૂપાક્ષનું તેજ હું છું એવા આદરથી જ ધ્યાન કરવું. અથવા સત્ય ઈશ્વર જ્ઞાનરૂપ આનંદમય અદ્વૈત સ્વરૂપ દરેક પદાર્થી પર અચળ નિત્ય આદિ મધ્ય અંતરે સ્થૂળતા રહિત આકાશ વિનાનો સ્પર્શ કરવાને અશક્ય ચક્ષુનો અવિષય રસ રહિત ગંધ સંજ્ઞા વિનાનો પ્રમાણનો અવિષય અને ઉપમા રહિત આત્મા તેજ સચ્ચિદાનંદ અનંત બ્રહ્મ છે. હે સુવ્રત, દેહથી પરેલો તેજ બ્રહ્મ હું છું એમ મુક્તિ માટે ધ્યાન કરો. એમ અભ્યાસમાં જોડાયેલા મહાપુરુષને અનુક્રમે વેદાંતનું અનુભવ જ્ઞાન થાય છે, એમાં સંશય નથી. 10મો ખંડ સમાધિ. હવે સંસારનો નાશ કરનાર સમાધિ કહું છું. સમાધિ એટલે પરબ્રહ્મ અને જીવની એકતાનું જ્ઞાન ઉત્પન્ન થવું. જેમ કે નિત્ય સર્વવ્યાપી કુટસ્થ અને દોષ વિનાનો આત્મા એક જ છે. કેવળ માયારૂપ ભ્રાંતિથી જ ભેદ જણાય છે. ખરી રીતે તેના સ્વરૂપમાં ભેદ છે જ નહીં. માટે બધું અદ્વૈત છે. પ્રપંચ નથી અને સંસાર પણ નથી. જેમ એક જ આકાશ ઘટાકાશ અને મઠાકાશ કહેવાય છે, તેમ એક જ આત્માને ભ્રાંતિ પામેલા હોય જીવ તથા ઈશ્વર રૂપે બે પ્રકારનો કયો છે. હું દેહ નથી, પ્રાણ નથી, ઇન્દ્રિયો નથી અને મન પણ નથી, પરંતુ સદા સાક્ષી સ્વરૂપ હોવાથી કેવળ શિવ જ છું. આવી જે બુદ્ધિ તેને હે મુનિ શ્રી આ વેદાંત શાસ્ત્રમાં સમાધિ કહેવામાં આવે છે. તેમજ તે બ્રહ્મ હું છું પણ સંસારી નથી. વળી મારાથી બીજું કોઈ કાળે નથી. અને જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ફી તરંગો વગેરે સમુદ્રમાં જ લય પામે છે, તેમ મારાથી ઉત્પન્ન થયેલું જગત મારામાં લય પામે છે. માટે મારાથી જુદું મન નથી, જગત નથી અને માયા પણ નથી. આવી રીતે પ્રત્યેક સ્વરૂપ પરમાત્મા જેને વિશે પ્રકાશા કરે છે તે પોતે સાક્ષાત અમૃત સ્વરૂપ પરમ પુરુષપણાને પામે છે. યોગીના મનમાં જ્યારે સર્વવ્યાપી ચૈતન્ય અસ્ખલિત પ્રકાશે છે ત્યારે તે પોતે તે રૂપ થાય છે. જે વેળા સર્વભૂતોને પોતાના આત્મામાં જ જુએ છે અને સર્વભૂતોમાં પોતાના આત્માને જુએ છે ત્યારે મનુષ્ય બ્રહ્મ થાય છે. સમાધિમાં રહેલો પુરુષ જ્યારે સર્વભૂતોને જોતો નથી અને પરમાત્મા સાથે એકરૂપ થયો હોય છે ત્યારે તે કેવળ પરમેશ્વર જ બની રહે છે. જે સમયે કેવળ આત્માને પરમાર્થ સ્વરૂપે જુએ છે અને આખા જગતને માત્ર માયા રૂપ જ જુએ છે ત્યારે નિર્વાણ મોક્ષ થાય છે. એમ કહીને તે દત્તાત્રેય ભગવાન મૌન રહ્યા અને મહામુનિ સાંકૃતિ આત્મ સ્વરૂપે અતિ નિર્ભય થઈ સુખપૂર્વક રહેવા લાગ્યા.
ચોથો ખંડ શ્રુતિ 48 થી 63 ઉત્તમ તીર્થ ભગવાન દત્તાત્રેય મુનિ સાંકૃતિ નામના ભક્તને કહે છે, હે સાંકૃતિ મુનિ, મસ્તકના સ્થાનમાં શ્રી પર્વત છે, લલાટમાં કેદાર ક્ષેત્ર છે, અને હે મહાબુદ્ધિમાન, બે ભ્રમર અને નાકની વચ્ચે કાશી ક્ષેત્ર છે, તેમજ સ્તનના સ્થાનમાં કુરુક્ષેત્ર છે, હૃદય કમળમાં પ્રયાગ તીર્થ છે, હૃદયની મધ્ય ચિદાકાર છે, અને મૂલાધારમાં લક્ષ્મીનું સ્થાન છે. આમ પોતાના શરીરની અંદર જ બધા તીર્થો રહ્યા છે, છતાં જે મનુષ્ય બહારના તીર્થોમાં જાય છે તે હાથમાં જ રહેલું ઉત્તમ રત્ન છોડી કાચને શોધે છે. ભાવ તીર્થ એ જ ઉત્તમ તીર્થ છે, અને તે સર્વ કર્મોમાં પ્રમાણ છે. યોગીઓને પોતાના આત્મામાં જ વિશ્વાસ હોય છે, તે કારણથી તેઓ જળથી ભરેલા બહારના તીર્થોને તથા લાકડા વગેરેમાં બનાવેલા પ્રતિમારૂપ દેવોને પૂજતા નથી. હે મહામુનિ, બહારના તીર્થ કરતા અંદરનું તીર્થ ઉત્તમ છે. આત્મારૂપ તીર્થ જ મોટું તીર્થ છે. બીજા તીર્થ નકામા છે. સેંકડો વાર પાણીથી ધોવામાં આવે તો પણ દારૂનું વાસણ જેમ અપવિત્ર જ રહે છે, તેમ અંદર રહેલો દુષ્ટ ચિત્ત બહારના તીર્થ સ્થાનોથી શુદ્ધ થતું નથી. વિષુ તથા ઉત્તરાયણના કાળે, ગ્રહણ વખતે, બીજા કોઈ કાળે કાશી વગેરે તીર્થ ક્ષેત્રોમાં સ્નાન કરીને મનુષ્ય શુદ્ધ થાય છે. પણ હે મુનિ શ્રેષ્ઠ, જે પુરુષો જ્ઞાન યોગમાં પરાયણ રહેતા હોય તેઓના પગ ધોયાનું જળ તો અજ્ઞાનીઓને ભાવ શુદ્ધિ માટે પ્રસિદ્ધ તીર્થ રૂપ જ મનાય છે. પોતાના શરીરમાં જ શિવ રહ્યા છે, છતાં મૂઢાત્મા મનુષ્ય તીર્થમાં, દાનમાં, જપમાં, યજ્ઞમાં, લાકડામાં તથા પથ્થરમાં સદાશિવ પોતાનું કલ્યાણ જોઈએ છે. પરમેશ્વર પોતે જ કહે છે કે પોતાની અંદર જ રહેલા મને, પરમેશ્વરને છોડીને જે મનુષ્ય બહાર રહેલા મને સેવે છે તે હાથમાં રહેલો સાકરનો ગાંગડો છોડે પોતાના કોણીને ચાટે છે. યોગીઓ પોતામાં જ શિવને જુએ છે, પ્રતિમાઓમાં જોતા નથી. પ્રતિમાઓ તો અજ્ઞાનીઓને ભાવના થાય તે માટે કલ્પી કાઢી છે. જે મનુષ્ય પોતાના આત્માને સત્ય અદ્વૈત પ્રજ્ઞાનમય અને આનંદરૂપ અપૂર્વ અપર બ્રહ્મ જુએ છે તે જ સાચો જુએ છે. હે મહામુનિ, નાડીઓના ઢગલા જેવું મનુષ્યપણું સદા અસાર છે, માટે તેનો ત્યાગ કરી તું પોતે હું આત્મા છો એમ ધારણા કર. દરેક શરીરમાં શરીરથી જુદો આનંદમય અવિનાશી અને વ્યાપક મહાન ઈશ્વર સાક્ષાત રહ્યો છે, તેને જાણીને ધીર પુરુષ શોક કરતો નથી. હે મુનિ, ભેદ ઉપજાવનારું અજ્ઞાન જ્ઞાનના બળથી નાશ પામ્યું હોય ત્યારે આત્મા અને બ્રહ્મમાં ભેદ રહેતો નથી, છતાં તે ભેદ કોણ કરી શકે તેમ છે. તીર્થ 76 શ્વેતાશ્વેતર ઉપનિષદ દ્વિતીય અધ્યાય પુરાતન વાત 10મી ચૈતન્ય વિજ્ઞાન સુષુમ્ના યોગમાં તત્વ દર્શનો યોગીનો જીવતા જન્મ સૂર્યની સ્તુતિ. સત્યની પ્રાપ્તિને માટે પ્રથમ મન તથા બુદ્ધિની ઇન્દ્રિયોને બ્રહ્મમાં યોજી તથા અગ્નિદેવની જ્યોતિને જોયા પછી મનુષ્ય એવી રીતની સ્તુતિ કરવી કે શ્રી સૂર્ય ભગવાન આ જ રીતનું જ્યોતિ પૃથ્વીમાં અર્થાત મારા દેહમાં પ્રગટ કરો. એકાગ્ર ચિત્ત વડે શ્રી સૂર્ય ભગવાનની કૃપા સંપાદન કરી યથાશક્તિ સ્વર્ગની પ્રાપ્તિ માટે મનુષ્ય પ્રયાસ કરવો જોઈએ. જે ઇન્દ્રિયોની સહાયતા વડે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે ઇન્દ્રિયોને બુદ્ધિ તથા મન સાથે એક કર્યા પછી શ્રી સૂર્ય ભગવાન પોતાના કિરણો દ્વારા તેઓમાં મહાન જ્યોતિ પ્રગટ કરો. સર્વત્ર વ્યાપક અનંત તથા પરમેષ્ઠી શ્રી સૂર્ય ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. હે ભગવાન, આપ સર્વ પ્રજ્ઞાવાન તથા પ્રાણીઓના મનમાં ઉઠતા વિચારોના જ્ઞાતા છો. આપ કેવળ એક રૂપે કહેવાઓ છો. જે બ્રાહ્મણોએ પોતાના મનને વિષયોમાંથી ખેંચી લઈ આત્મામાં જોડ્યું હોય છે તથા જેઓએ પોતાની ઇન્દ્રિયોને પણ આત્મામાં યોજેલી હોય છે તેઓ નિર્મળ અંતઃકરણવાળા બ્રાહ્મણોની ક્રિયાઓના આપ ધારણ કરવા વાળા છો. હું આપની પૂર્વના બ્રહ્મની ઘણા જ માન સહિત ઉપાસના કરું છું. જેમ વિવેકી પુરુષો સતપંથે જવાથી પ્રશંસાને પાત્ર બને છે, તેમ બ્રહ્મની સ્તુતિમાં યોજાયેલા મારા આ શ્લોકો પ્રશંસાને પાત્ર બનો. અનંતરૂપ પ્રજાપતિના સર્વ પુત્રો અર્થાત દેવાદિઓ જેઓ સ્વર્ગના સ્થાનમાં રહે છે
તેવો મારે આ સ્તુતિ શ્રવણ કરો. ઉત્પન્ન થતા એવા શ્રી સૂર્ય ભગવાનની સહાયતાથી પૂર્વ તારક બ્રહ્મની તમારે ઉપાસના કરવી જોઈએ. તમારે મનની એકાગ્રતા વડે તે બ્રહ્મમાં પ્રવેશ કરવો જોઈએ. કારણ બ્રહ્મમાં પ્રવેશ થવાથી કર્મો તમને બંધન કરતા થશે નહીં. બ્રહ્મની અભિવ્યક્તિ તત્વદર્શનો યોગ વડે પૂર્વ તારક બ્રહ્મની અભિવ્યક્તિ થાય છે. તે સમયે આ રૂપો જોવામાં આવે છે. ઝાકળ, ધૂમ, ઉષ્ણતા, વાયુ, અગ્નિ, આજ્ઞા, વિદ્યુત, સ્ફટિક તથા ચંદ્રના રૂપોને તે ધારણ કરે છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ તથા આકાશ આ પંચ મહાભૂતોથી ઉત્પન્ન થતા 5 પ્રકારના ગુણો, જે 5 તત્વદર્શનો જેને વિશે વ્યક્ત થાય છે, એવા યોગીનું શરીર યોગાગ્નિ વડે બળા કરે છે. તે યોગીને રોગ, જરા તથા મૃત્યુ પ્રાપ્ત થતા નથી. જ્યારે શરીર સુકાઈ જાય છે, રોગથી રહિત થાય છે, મન કામનાથી રહિત થાય છે, શરીરનો વર્ણ તેજસ્વી બને છે, મોંમાંથી શબ્દ મધુર નીકળે છે, શ્વાસ સુગંધી વાળો નીકળે છે તથા મળમૂત્ર અલ્પ થાય છે, ત્યારે તેણે યોગની પ્રથમ સ્થિતિ પ્રાપ્ત કીધેલી કહેવાય છે. જેવી રીતે સુવર્ણ અથવા રૂપાનો કટકો મટોડીથી ઢંકાઈ ગયેલો હોય છે, તે જ્યારે સાફ કરવામાં આવે છે ત્યારે તેજસ્વી થઈ પ્રકાશે છે. તે જ રીતે જ્યારે દેહી આત્મા સત્ય સ્વરૂપને ઓળખે છે ત્યારે કૃત્ય બને છે તથા તેના દરેક રોગની નિવૃત્તિ થાય છે. જ્યારે આત્મ તત્વ દર્શનો વડે બ્રહ્મમાં જોડાયેલો યોગી પોતાને અર્થાત બ્રહ્મના સત્ય સ્વરૂપને જુએ છે ત્યારે તે અચલ ધ્રુવ એવા સર્વ તત્વોના દર્શન વિશુદ્ધ થયેલા જોઈને અંતે સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્ત થાય છે. યોગી જીવતા જન્મ પામશે. અવતરણ, અવતાર, સર્વ દિશાઓ તથા સર્વ ઉપદિશાઓથી પૂર્વ જન્મેલ હિરણ્ય ગર્ભદેવ રૂપે તે યોગી છે. આ યોગી ગર્ભમાં પણ રહે છે, તે જન્મને પામેલો હોય છે ને જન્મને પણ પામશે. અર્થાત તે યોગી સર્વ પ્રાણીમાં સર્વ રૂપે કરી રહે છે. જે દેવ અગ્નિમાં વ્યાપીને રહેલ છે, જે દેવ જળમાં રહેલ છે, જે દેવ અખિલ વિશ્વને વ્યાપી રહેલ છે, જે ઔષધિઓમાં છે તથા જે દેવ વનસ્પતિને વિશે રહે છે, આ પ્રમાણેના સર્વવ્યાપી શ્રી ભગવાનને મારા વારંવાર નમસ્કાર છે.